જય શ્રી કૃષ્ણ હે મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, હું હાડી હકેલો છું. હા બોલ. મમ્મી, હમ મારે તમને એક વાત કરવી છે. લે કે ને એમાં હું પૂછવાનું શું હોય? હા, હા, તમને તો ખબર છે ને કે આપણે પૈસે ટકે તો બહુ સારું. હા તો હું એમ વિચાર કરું છું કે એક આપણે નોકર કે નોકરાણી રાખી લઈએ તો. કા શું જરૂર છે નોકર કે નોકરાણી રાખવાની બેટા? અરે હા, નિકિતા આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે. તે કઈ એને મજા નથી એવું છે? ના ના મમ્મી, તો એવું કાંઈ નથી. હા, આ તો મને વિચાર આવ્યો. તને વિચાર આવ્યો વાત સાચી છે, પણ સહી આપણે કેટલા જણા ઘરમાં? એક તું, હું અને નિકિતા બેટા. તેમાં આખો દી કામ કેટલું હોય, તું તો ઓફિસે વયો જાશો. હા મમ્મી, મને ખબર છે. આપણે 3 જણા જ છીએ આ ઘરમાં, પણ આ ઘર કેવડું મોટું છે એ તો તમને ખબર છે ને. હા તો બધી સાફ સફાઈ કરવી અને પોતા મારવા ઘણાય કામ હોય છે. આ જુઓ, અત્યારે આ તમે હાડી હકેલો છો બરાબર, તો નોકર કે નોકરાણી હોય તો એ ઉપાધિ ન રહે ને. એ પણ હું આમ કાંઈ નવરી બેઠી બેઠી કાંઈ જાડી થોડી થવાની સૌ કે ત્યાં મારથી થાય ને એવું હું કર્યા કરું ઝીણા મોટું. પછી આ ઘરની સાફ સફાઈની વાત તું કરે, આપણે આખું ઘર તો બટા રોજ વપરાતું નથી. તા નિકિતાને કોણ કહે છે કે તું રોજ કચરા પોતું કર? એક દી ઉપર કર્યું હોય બીજે દી નીચે કરવાનું. એકાત્રા કરતી હોય તો કચરા પોતું. મમ્મી, પણ ઘર ચોખ્ખું તો રાખવું પડે કે નહીં? સમજ્યા? વાત સાચી છે, એ ચોખ્ખું જ રાખે છે, પણ આમે એટલું બધું વપરાતું નથી ને તે હું તો એને ના જ પાડું છું કે રોજે રોજ કચરા પોતું ન કરું. ઉપર 2-3 દીએ ઉપર કચરા પોતું કરી આવવાનું. આ નીચે જરીક ફેરવી દેવાનું કચરા પોતું. હા, પણ એને નથી ગમતું ને, જરી કંઈ કચરું પડ્યું હોય એ એને ન ગમે. સમજ્યા? એટલે કહું છું. અને કપડાં ધોવાના, રસોઈ કરવાની, બરોબર. અને મમ્મી, હું તમને તમારી હાટુ આ ભાગવત ગીતા લાવ્યો છું, એ વાંચો છો કે નહીં? એલા ભાગવત ગીતા તું લાવ્યો છો તો હું વાંચતી તો હોવું જ ને. જો મારું તો જે રોજનું કામ છે ને, પૂજા પાઠ ને, એ તો હંધુય હું કરું જ સૌ બટા, એમાં મારે ખામી ન આવે. હા, તો આ બધાય કામ કરવા માટે એક નોકર કે નોકરાણી લાવવાની. એ વાત હાચી. લે હવે તારે રાખવી હોય કામવાળી તો રાખી લે ભાઈ, પૈસા તારે દેવાના છે, મારે ક્યાં કમાવા જાવું છે? હાલ, એમ કરતાંય તું રાજી હોય ને તો બસ. લે હા, તો વાંધો નહીં. હા, એટલે હાલ તઈ હવે હું મંદિરે જાઉં, મારે મંદિરનો વખત થઈ ગયો છે. હો, અને આ તું ઘરમાં જા ને તો અહીંયા 2 કપડાં અને આ મારો ફોન અંદર લેતો જાજો હો બટા. હું અહીંથી બારોબાર જાઉં છું. જય શ્રી કૃષ્ણ બટા. હો, હું જાઉં મંદિરે. એ ભગવાન. નિકિતા, શું કરે છો બેટા? કઈ નહીં, બસ જો આ વાસણ ગોઠવું છું. તમે આજે વહેલા આવી ગયા મંદિરેથી? અરે ના રે ના, હું તો મારા ટાઈમે જ આવી છું. તને એવું લાગ્યું કે હું વહેલી આવી ગઈ આજે. અને સાંભળ, આ અશોક કામવાળી રાખવાની વાત કરતો હતો. કામવાળી? હા. પણ કેમ મમ્મી? ઘરના બધા કામ તો હું સારી રીતે કરી જ લઉં છું ને. તું કરી લેશો, વાત સાચી છે બેટા, પણ અવડા મોટા ઘરમાં તું થાકી જા ને આખો દી. મમ્મી, હું છે ને કંઈ થાકતી નથી. આમ પણ આખો દિવસ હું ઘરમાં છે ને નવરી જ બેઠી હોઉં છું. એના કરતાં ઘરનું નાનું નાનું કામ કરતી રહીશ ને તો હું એક્ટિવ રહીશ ને, મારો માઇન્ડ એ ફ્રેશ રહેશે. એ વાત તારી બધી સાચી છે, પણ આપણે આ બાજુવાળા છે ને પાડોશી, એ ઓલી છોકરી નથી ગોપી, એને મેં વાત કરી રાખી છે. મેં કોક સારી કામવાળી હોય ને તો મારા ઘરે મોકલજે, મેં કીધું તું. બા, હજુ કહું છું, કાંઈ જરૂર નથી. અને બીજું છોડો, આજુબાજુવાળા જોશે ને તો એમ કહેશે કે એકની એક વહુ છે, ઘરમાં કાંઈ કામ હોતું નથી અને એમાંય એને કામવાળી રાખી છે. આળસુડી હશે કામની. લોકો કારણ વગરની મારી વાતું કરશે બા. બેટા, લોકોનું તો કામ જ ઈ હોય છે, તારે લોકોનું જોવાનું છે? આ અશોકની ઈચ્છા છે કે બા આ તમે ઘરના કામ કરો છો આટલા બધા, કાંઈ તમારાથી જે થાય તો તમે કે ભગવાનનું નામ લ્યો ને કે કામવાળી રાખી લેવી છે. બા
જો અશોકનું માનશો ને અને અશોક ધારે ને તો મને લાગે છે કે એ ઘરમાં છે ને રસોઈવાળી રાખી દે. એ તો એમ કે તારે રસોઈ નથી કરવી. એની તો આદત થઈ ગઈ છે કે છે ને આપણને ઘરમાં કંઈ કામ નહીં કરવા દેવાના. અરે તારી જેમ મેં એને ઘણી ના પાડી પણ કે ના રાખવી જ છે મારે તો કામવાળી કે છે બા આટલા પૈસા છે કે આપણે તો તમે હું કામ એમ કે આરામ નથી કરતા કે શાંતિથી જીવો ને કે એમ કે મને કે પછી મેં એને હા પાડી દીધી કે ભાઈ જેવી તારી મરજી. એ માને એમ છે કોઈનું કાંઈ. સારું, હવે તમે મા દીકરાએ નક્કી કરી લીધું છે તો એમાં હું કંઈ બોલી શકું? જોઈ લો, તમને બેને યોગ્ય લાગે કોઈ સારી વ્યક્તિ આવતી હોય તો મને કંઈ વાંધો નથી. એ વ્યવસ્થિત હશે ને તો જ આપણે છે ને કાયમ માટે રાખવાની. એને નો વ્યવસ્થિત હોય તો થોડા દી કામ કરાવીને પૈસા દઈને છૂટી કરી દેવાની. બીજું બસ. હા, વાંધો નહીં. ક્યારે આવવાના છે? એ હમણાં જ આવશે. એ બેન એને લઈને મળવા કાં તો કામવાળીને એકલીને મોકલશે આપણું ઘરનું સરનામું ને એમ દઈને. બરાબર, વાંધો નહીં. આવે ત્યારે મને કહેજો ને કદાચ હું ઘરે ન હોય તો તમે વાતચીત કરી લેજો. કાંઈ વાંધો નહીં બટા, હાલ લે. હવે હું જઈને ઘડીક માળા બાળા ફેરવું ભગવાનની. હા, વાંધો નહીં. હા, ભગવાન તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કેટલું સારું સાસરિયું મળ્યું છે. મને છે ને હથેળીમાં રાખે ને એવો ઘરવાળો મળ્યો છે કે જે મને એકદમ રાણીની જેમ રાખે છે. અને બીજું એક દીકરીથી ને વિશેષ પ્રેમ કરવાવાળા સાસુમાં. આવું તો છે ને કદાચ મારા આગલા જન્મનું પુણ્ય જ હશે જેનું મને આ ફળ મળ્યું છે. એ લે ગોપી બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? મજામાં. તું કેમ છે? એમ કે હું પણ મજામાં. મજામાં છે ને? કેમ છે ભાભી ને બધાય? એ બધા મજામાં છે બેટા. પણ મારે તારું એક કામ હતું. બોલો ને. મારે છે ને એક કામવાળી રાખવી છે બેન. કામવાળી ને? હા. આ જોવો ને બા, કામવાળી તો અમારે રખાવી છે પણ ક્યાંય કામવાળી મળતી જ નથી. અને જે મળે એ પૈસા એટલા બધા કે છે કે આપણને પોસાય નહીં. હવે અત્યારે તો એવું થયું છે ને કે કામવાળાના પૈસા તો બહુ વધી ગયા છે. એક એક કામના 1000 1500 રૂપિયા લે. કચરા પોતું કરવું છે તો કે 1500, વાહણ ગહાવાના છે તો કે એના 1500. પણ હવે આપણે છૂટકો છે કાંઈ જરૂર હોય તો ગોપી. પણ કેમ તમારે કામવાળી રખાવી છે? ભાભી બહારગામ ગયા છે કે શું? ના ના, એ તો છે જ પણ આવડું મોટું ઘર અને એ થાકી જાય કામ કરી કરીને કચરા પોતા કરવાનું. હા ના, હવે મેં ના પાડી કે આપણે 3 જણ છીએ તો અશોક તો આખો દી જાય નોકરીએ, એની ઓફિસે હોય તો ઘરમાં મેં કીધું ગંધાતું ક્યાં થાય છે, તો હું લેવા રોજ કચરા પોતા કરશો? પણ કે બા મને ગંદુ ગમતું નથી. અરે ભાભીની તો શું વાત કરું બા, આંગણું સવારે 5 વાગ્યામાં વાળતા હોય. બહુ ચોખ્ખા છે તમારા વહુ. એટલે અશોક કે બા એ થાકી જાય છે એમ કે તો કે આપણે કામવાળી રાખી લે. એ કે છે પણ બા કામવાળી તો મારા ધ્યાનમાં નથી. છતાંય કોઈ એવું આવશે ને તો હું તમને કહીશ. એ પણ ગોપી, આ તારા ઘરે ઓલી આવતી હતી એનું શું થયું? અરે બા, એની તો વાત જ જવા દો. એને રખાય એવું છે જ નહીં. કા? અરે શું કહું બા, જવા દો ને એની વાત જ. મેં તો એને અઠવાડિયું 15 દિવસ રાખી અને આખા મહિનાનો પગાર દઈને કાઢી મૂકી. પણ એવું તે શું થયું? અરે બા, હું શું કહું તમને, એનો છે ને સ્વભાવ મને થોડો વ્યવસ્થિત નહોતો લાગતો. એટલે કઈ હાથની ચોખ્ખી નથી, આમ ચોરી બોરી કરે એવું? ના ના ના, એવું ચોરી તો નહોતી કરી મારા ઘરે, પણ આ ગમે તે હોય ને તો વાત મારા પપ્પાને જ કરે. તમને તો ખબર છે ને, મારા મમ્મી જ્યારથી ગયા ને ત્યારથી આ આખા ઘરનો વહીવટ હું જ સંભાળું છું. એટલે હું એને કહું કે તારે જે કામ હોય ને એ મને કહેવાનું, પણ ના, એ બધું જ મારા પપ્પાને કે. મારા પપ્પાને શું ખબર હોય ઘરની? એટલે થોડુંક એને પુરુષો સાથે વાત કરવાની વધારે પડતી આદત હોય ને એવું લાગ્યું. એવું છે? મારા પપ્પા તો છોડો, મારા પપ્પાના ભાઈબંધો ઘરે આવે ને તો એ લોકો જોડે વાતો કરે. કર વાત. કામ સાઈડમાં મૂકી દે અને વાતો કરવા બેસી જાય. હવે મારા પપ્પાના ભાઈબંધો સાથે ક્યારેય હું એ વાત નહોતી કરતી. એને શું વાતો કરવાની હોય? એ વાત તો તારી સાચી છે પણ છે ને તે કામ તો ચોખ્ખું કરે છે ને. આમ તો કામ તો ચોખ્ખું કરે બા, પણ આવે ને એના 5-10 દિવસમાં જ ઉપાડ માંગવા માંડે. એટલે મને થોડો એનો સ્વભાવ અડવિત્રો લાગ્યો. એટલે મેં કીધું આ જોખમ રાખવું ઘરમાં એના કરતાં હું જાતે કામ કરવું એ સારું. કાંઈ નહીં, તું એને મારા ઘરે લઈને તો આવજે. અમારે તો હું આખો દી અમે બે હાહુ હવ ઘરે હોય છીએ. અશોક તો કાંઈ હોય નહીં. એ ક્યાં વાતો કરવાની છે પછી આદમી આરે? તમારી ઈચ્છા બાદ તમારે જો એને રખાવી જ હોય કામ પર તો હું એને તમારો નંબર અને ઘર બંને બતાવી દઈશ. એ આવે ને તમને મળી જશે. પહેલાં તો છે ને આવીને એટલે હું ચોખ્ખું કહી દઈશ કે તારે જે કામ હોય ને એ અમે બે હાહુ હોય સહી ને
એની હારે જ તારે વાત કરવાની. આદમી હારે કોઈ વાત કરવાની નહીં, કામથી મતલબ રાખવાનો. જોઈશું થોડા દી વ્યવસ્થિત લાગશે ને તો રાખવી છે, નકર પછી તારી જેમ હું રજા દઈ દઈ પછી. હા તો તમારી ઈચ્છા બા, થોડાક દિવસ જોઈ લો, તમને ફાવે તો રાખજો, નહીતર હું બીજી કામવાળી ધ્યાનમાં રાખીશ. હા બસ જોતી રહેજે, એટલે છે ને ચિંતા ટળે તારે ને મારે બેયને હારી મળી જાય ને તો. હા સારું બા. હા ક્યાં જાવ છો તમે? બેટા હું અત્યારમાં તો ક્યાં જવા, મંદિરે જાઉં છું ને તું? હા શાકભાજી લેવા જાઉં છું. લે હાલ તઈ જય શ્રી કૃષ્ણ, મારું કામ યાદ રાખજો હો બેટા. જય શ્રી કૃષ્ણ હો બેટા. હા બા, જય શ્રી કૃષ્ણ. આ કામવાળી આવવાની હતી, હજી કાં ન આવી. આ ગોપીને મેં કીધું તો છે હો, પણ આવડિયા નહીં આવે. મારે વળી પાછી બીજી ક્યાંક ખોદવી પડશે હો. આવે તો સારું, એક ચિંતા જાય માથા પરથી મારે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. એ નીચે. હા હા. આ ગોપીબેને કીધું તું એમ ઘર તો બહુ સારું છે હો. અય ઘર પછી જોજે, તને અહીંયા કામ કરવા હાટું થઈને બોલાવી છે અમે. હા બા, મને હંધુય ખબર છે. હું શું કહું છું તમને, બોલ ને. આ તમારું ઘર આટલું મોટું છે, જે ઉપર માળ છે, હા ઉપર માળશે ને. ત્યાં કેટલા રૂમ છે? ઈ ત્યાં 2 રૂમ છે ઉપર અને એક હોલ છે મોટો. પેલા હંધાઈનું કામ મારે એકલીએ કરવાનું છે? ના ના, હું જોડે મદદ કરાવી. હા હારી પૂછે જ. તો સારું, હાલો તમે જોડે મદદ કરાવશો ને તો ભાઈ મારું કામ અડધું થઈ જાય. અય શરમ વગરની, આ મારે મદદ કરાવવાની હોય તો હું તને શું કામે રાખું? હું એકલી ન કરી લઉં? પાછી ખુશ થઈ જાય શકે એવી. હા તો બોલો, તમારા ઘરના કાંઈ નિયમ બિયમ છે કે પછી મારે શરૂ કરી દેવાનું કામ એમને? પહેલા મારા ઘરના નિયમ સાંભળી લેતું, હું તને કહી દઉં. જો અહીંયા કચરા પોતું કરવાનું, ઉપર હોતાને કચરા પોતું કરવાનું, વાહણ ઉટકવાના, બરાબર છે? અને બીજા નંબરમાં તારે ગમે એ કામ હોય ને તો હું કાં તો મારી વહુ એને કહેવાનું. કેમ તમે 2 જણા જ રહ્યો છો? સેટ નથી? શેઠાઈ છે, પણ તારે શેઠારે વાત કરવાની નહીં. અમારા ઘરનો નિયમ છે, પારકા બૈરા અમારા ઘરના પુરુષો હારે વાત ન કરે. લે હા સારો નિયમ છે વળી. તો તમે મારા નિયમ થોડાક સાંભળો છો? પેલો મારો એક નિયમ સાંભળી લે, હજી બાકી છે. હા બોલો. આ મારો છોકરો ખરો ને, એને છે ને પારકા બૈરા હારે વાત કરવી ગમતી નથી. એ લપીલો નથી, સીધો માણસ છે. સીધો છે? હા ઠેક સારું. હું શું કહું છું તમને, મારે છે ને જો પગાર ટાઈમે જોઈશે. બરાબર. રજા રવિવારની તો જોઈશે જ. હે હા, આમાં એવું થાય ને મારા પતિ રવિવારે એક દી ઘરે હોય તો એની હારમાં રહેવું પડે ને, કંઈક બહાર જવું હોય કે ગમે તે કામ હોય તો એક દીમાં થાય. હે આમને લોકોના ઘરે વાહણ કપડાં કરી ખાવા અને પતિયારે રહેવું અઠવાડિયે એકવાર. કઈ કીધું? વાત? કાંઈ નહીં, બોલ પછી આગળ. બીજું શું બોલવાનું હોય ન્યા? બસ આજ મારી શરતો છે, બાકી તમારું ઘર કેવું પડે હો. અડમાં બધું બરાબર છે. અડીશ ને કામ કેમ થાય? કાલથી મારે જ અડવાનું છે. હા ઈ પણ કાલથી અડજે, આજથી ઉતાવળી થામાં આટલી બધી. જો સાંભળ, તું આ રવિવારની રજા માંગશો ને, ઈ તને રવિવારની રજા નહીં મળે. લે કેમ? હાસ તો કાં મહિનાના 4 રવિવાર આવે, તું 4 રવિવારની રજા ઈ માંગ, પછી વાર પરબ આવે તઈ તું રજા માંગ, તઈ તને અમારે પગાર મફત નો જ દેવાનો નકરો. તો પણ રવિવારની રજા કટ કરીને તો પગાર નક્કી થયો છે. કાં હજી તું બોલી શું કેટલો પગાર લેવાનો? ઓલા ગોપીબેને ત્યાં મેં વાત કરી હતી બધી, તેણે મને કીધું તું ઈ લોકોએ રવિવાર તો મને રજા આપતા જ તે. હવે તમે અહીંયા નહીં આપો એમ થોડી હાલશે. એ જો આ રવિવારની તાર રજા જોતી હશે ને તો અમારે તારી કાંઈ જરૂર નથી, બરાબર? તો વેતી પડ, બીજી મળી જાહે. ના 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 ના, આ તો મારી તો મજાક કરવાની આદત છે. એ કાંઈ આવી મજાક ન હોય. ન હોય ન હોય શેઠાણી, હું તો એમને એમ કહું છું, કાંઈ વાંધો નહીં તમ તારે, પણ રવિવારે જો કામ કરાવવું હોય તો પગાર ઈ પ્રમાણે લઈશ. એ તું પગારની વાત પેલી કરમાં, પેલા કામે લાગ. આ તારું કામ કેવું છે ને
એ હંધુય જોયા પછી હું તારો પગાર નક્કી કરે. અને પહેલી વાત મેં તને જે કીધું છે ને એ તાર મગજમાં બરાબર બેહાડી દેજે. તારે જે કામ હોય ને એ મને કાં તો મારી વહુને કહેવાનું. અને જો મારા છોકરા હારે તારે વાત કરવાની નહીં, એ ખાસ નિયમ. અને બીજું, અમારા ઘરે કોઈક મહેમાન આવે ને તો એમાં જણ આવ્યા હોય ને તો તારે જણ હારે વાતું નહીં કરવાની અને બાયું હારે વાતું નહીં કરવાની. મહેમાન હારે તો એક મોઢે તાળા મારી દેવાના. એ મોઢે તાળા મારવાનું નથી કીધું તને. તારે જે કામ હોય ને એ હું ને મારી વહુ બેસાઈ કે નહીં એને કહેવાનું. બહુ વધારે પડતી લપલપ કરમાં. સારું સેમ તમે કયો એમ. હા તો ક્યારથી કામ શરૂ કરું? કાલથી કરીશો? હા કાલથી આવજે. આજ તો બધાય કામ કર નાખ ખાસ મારી બહુ બે કે મારે કાંઈ હું બુદ્ધિ બેર મારી ગઈશ તને આજે બેહાડી મૂકવા અહીંયા આમ જોવા હાટું સામે. હા તો બેહાડી હોત તો તમારો આજ નહીં પગાર લેતું તો. હા અહીંયા કાંઈ હરામના રૂપિયા આવે છે. ઝાડ છે તે ખંખેરીને દે તારી જવાને હાલ આવે. ખબર. હા તો બહુ બોલકી છે હારી બટક કાઈ નહીં બોલી. બા, હાલો જય શ્રી કૃષ્ણ. હું જાઉં અત્યારે. હવે એક દિવસ મળ્યો છે ને મારે પતિયાર રહી લો. હા જા પતિયારે રે ને તારે ઘરે રહેવું હોય ઘરે રે, જી કરવું એ કર, પણ કાલથી કામે આવી જાજે. અને જો તું વ્યવસ્થિત કામ કરીશ ને તો મારા ઘરેથી અમે તને કેદીએ રજા નહીં દઈ. એ પહેલા વિચારી લેજે મગજમાં, બરાબર? અને મારા નિયમો જે છે ને ઘરના એ પ્રમાણે તારે કામ કરવાનું છે. અંધુય સમજી ગઈ. હા બસ. અહીંયા ફિટ કરી લીધું. હા સાહેબ હારે વાત નહીં કરવાની. હા બસ. હા જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. અહીંયા જય શ્રી કૃષ્ણ. ઘર તો બહુ સારું છે, પણ આ ઓલી ડોહી થોડીક વહેમીલી લાગે છે. કોઈ હારે વાત ન કરવા દે અને મહેમાન આવે તોય નહીં કરવાની. ખાસ તો આ શેઠ હાર વાત નહીં કરવાની. લે આ શેઠ હાર વાત નહીં કરું તો મારો પગાર કઈ રીતે વધશે? શેઠને તમારે મારી મુઠ્ઠીમાં રાખવાના છે. અને આ ડોહી શું કહેતી હતી? જે હોય મારી વહુને મને કહે છે તો એ કંઈ કમાવા જાય છે? ઠામુકી ઘરમાં બેઠી રહેશે અને પાછી મને કહેતી હતી. ડોહીને તો હું સીધી કરી દઈશ, પણ અત્યારે પહેલું ધ્યાન મારે રાખવું પડશે શેઠ સામે. સાંભળ્યું છે શેઠ બહુ સારા માણસ છે, એને સો મુઠ્ઠીમાં લઈશ ને તો મારો પગાર વધશે ખરો. આજ નહીં તો કાલ, ગમે ત્યારે. હાલો હાલો તઈ જાઓ, આજનો દિવસ ટેસડા કરી લઉં. કાલથી તો અહીંયા ડોહીનું કચકચ સાંભળવાનું છે. હજી શેઠાણીને તો મળી જ નથી, મતલબ નાના શેઠાણીને. આ ડોહીને તો મળી લીધું. કાંઈ નહીં, સારું હાલો. બાકી ઘર કેવું પડે હો. આ ઓલી ગોપી કહેતી હતી ને એ પ્રમાણે આના લખણ તો સારા લાગતા નથી મને. હાલો જોઈ છે થોડા દી કેમનું રહે છે, નકર પછી રજા દઈ દેવાની. બીજું હું હા નિકિતા, હા શું તને તો જરા પણ કસરું નથી ગમતું કા? મને તો જરા પણ કચરું નથી ગમતું અશોક, પણ મને લાગે છે કે હું ઘરના કામ કરું છું એ તમને નથી ગમતું. કેમ આવું બોલે છે? મમ્મીને કામવાળીની વાત કોણે કરી છે? મેં. કેમ? હું ઘરના કામ કરું છું એમાં કઈ તકલીફ છે તમને? હા બહુ તકલીફ છે. અરે નિકિતા, આખો દિવસ કામ કરીને તું થાકી ન જાય? જુઓ અશોક, હજુ આપણા લગ્નને છે ને થોડોક સમય જ થયો છે, અને આવી રીતે તમે ઘરમાં કામવાળી રાખશો તો કાલ સવારે આપણા સગાવાલા શું કહેશે કે લ્યો હોવ આવી એને 4 મહિના નથી થયા અને ત્યાં તો મહારાણીની જેમ રહેવા લાગી છે. ઘરમાં નોકર આવી ગયા, કાલ સવારે રસોઈવાળા આવશે, પરમ દિવસે આ આવશે. ન બોલવાના શબ્દ બોલશે. અરે કોઈ કાંઈ નહીં બોલે, મારી વાત સાંભળ. હા હું માનું છું કે આપણે 3 જણા જ છીએ, બરોબર, પણ કદાચ તારે કોઈ નણંદ હોત કે દેરાણી જેઠાણી હોત તો પણ મદદ કરત તને કામમાં. પણ અત્યારે તું એકલી છો ને એટલે આ મારો નિર્ણય રહ્યો ને એ યોગ્ય જ છે. જો દેરાણી જેઠાણીની વસ્તુ અલગ છે, અને ઘરમાં 3 જણા છે, 3 જણાનું કામ કેટલું હોય છે. મતલબ કપડાં ધોવા માટે તો વોશિંગ મશીન રાખેલું છે, કચરા પોતાને રસોઈ તો હોય છે. ખાલી આખો દિવસમાં હું એટલું ના કરી શકું? અરે મારી વાત સાંભળ, જો અત્યારે આપણી સ્થિતિ છે ને બહુ સારી છે, પૈસાની તાણ છે, આપણે ભગવાને આપ્યું છે, તો પછી હું કામ તારી પાસે આ ખોટી મહેનત કરાવું? ભગવાને આપ્યું છે એનો મતલબ એમ તો નથી ને અશોક કે હું તમારી પાસે આવા ખોટા ખર્ચા કરાવડાવ્યા રાખું.
ખોટા ખર્ચાની ક્યાં વાત છે? હા, અને હું તો બહુ કિસ્મતવાળો છું કે મને તારી જેવી પત્ની મળી છે. કિસ્મતવાળા તમે નહીં અશોક, હું છું કે મારા પતિને મારી આટલી ચિંતા છે. ચિંતા કેમ ન કરું? હા, અને બીજી બધી છે ને વાત નથી કરવાની. નોકર મળે કે નોકરાણી, એ આ ઘરમાં રહેશે. અચ્છા, મતલબ તમે મનથી નક્કી કરી જ લીધું છે કે તમારે ઘરમાં કામવાળી લઈ આવી છે અને મને એકદમ આરામ આપવો છે, એમ ને? હા, એકદમ આરામ આપવો. સારું, જેમ તમે કહો એમ. બસ તમારે લઈ આવી છે ને કામવાળી, લઈ આવજો. હા, પણ જો કહી દઉં છું, મને એના કામમાં મેળે નહીં આવે કે એને ઘરની કોઈ સાફ સફાઈ સારી રીતે નથી કરી તો પછી હું એને રજા આપી દઈશ. અરે એમાં મને પૂછવાય નહીં આવતી, ઘણી મળે છે કામવાળી. હા, સારું, તમે થાકી ગયા હશો ને, એક કામ કરો, તમે ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું તમારા માટે ચા બનાવું. હા, શું કહું, આ ઘરની અંદર હજી નહોતો પૂગ્યો ને ત્યારે બહુ થાક લાગ્યો હતો, પણ જ્યારે તને જોઈને બધોય થાક ઉતરી જ ગયો. બસ બસ, આ તમારી છે ને બટર લગાવવાની આદત ક્યારેય નથી જવાની. હા, તો આવજે જલ્દી. હા, હું ચા બનાવું છું, તમે ફ્રેશ થઈ જાઓ. હા. આ કામવાળી મળી ગઈ છે ને એ વાત સાંભળીને અશોક ખુશ ખુશ થઈ જાય. આ રાખી તો છે કામવાળી પણ. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બેટા. હા, કેમ છું કામવાળીનું? એટલે આ ગોપીને મેં કીધું તું ને ત્યાં ગોપીએ મોકલી તો છે કામવાળી. હા, બહુ સારું છું. ખુશ થઈ ગયો ને? હા, ખુશ જ થઈ જાવ ને. એ મને ખબર જ હતી કે આ કામવાળી આ મળી ગઈ છે, એવી વાત તું સાંભળીને તો તું ખુશ ખુશ થઈ જાય. પણ એમાં પાછી એક દુઃખની વાત છે ભેગા ભેગી. દુઃખની વાત? કઈ દુઃખની વાત? હવે સાંભળ, દુઃખની વાત એ છે એમાં કે એ કામવાળી ખરી ને એ લપીલી બહુ છે. એને છે ને જણારે વાતું કરવાની આદત છે બહુ ખોટી, એટલે તારે છે ને એની હારે વાત નહીં કરવાની. અરે મમ્મી, આવું તમને કોણે કીધું? એટલે આ મને ગોપીએ કીધું, બરાબર, પણ હું ગોપીની વાત આમ હાસી ન માનું, પણ ગોપીના ઘરે એ કામ કરીને ગઈ છે. આ એના લખણ એવા હતા ને જણારે વાતું કરવાના, તેમાં જ ગોપીએ પછી એને ના પાડી દીધી. લે, હવે આ ગોપી બેને કીધું ને તમે માની લીધું એમ? હાસ તો ગોપી કે દે જૂઠું ના બોલે બટા. અરે હવે મમ્મી, એવું કાંઈ ન હોય. આ નોકરને એ બધું વધારે ભણ્યા ન હોય ને એટલે એને ખબર ન હોય કે કોની હારે વાત કરવી ને કોની હારે નહીં. હે ભગવાન, આ તું ભોળો છે ને એમ હંધાઈને તારી જેવા સમજસ સાંભળાવે. એ ઘરે અહીંયા મળવા આવી હતી આપણા. ગોપીએ કીધું તું કે બાજુમાં જરૂર છે માસીને, તે તમે ત્યાં જાઓ. ત્યાં અહીંયા આવીને એટલે આવી એવી આમ સોફા પર બેસવા ગઈ. મેં કોઈ નીચે બે. પછી જે જોતી હતી ને ઘરમાં હંધુઈ ને એ વાતો કરતી હતી ને ત્યાં એની આંખો ને એના મસ્કારા ને હંધુઈ જોઈને અને મને ખબર પડી ગઈ કે આ ગોપીની વાત સાચી છે 100%. અરે મમ્મી, હવે એવું કાંઈ ન હોય, એવું મગજમાં નહીં રાખવાનું. એને તો આમ મોટું ઘર પાડે ને એટલે આમ જોતા હોય કેટલું આપણે કામ કરવું પડશે ને કેટલું નહીં, એ બધું વિચાર કરતા હોય. સમજ્યા તમે? એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા. એ હું તો કાંઈ ઉપાધિ નથી કરતી. જો અત્યારે તો રાખી છે એને કામ પર, પણ મને જે દી એમ લાગ્યું કે આના લખણ સારા નથી એ દી હું તરત કાઢી મૂકવાની સૌ. વાંધો નહીં, એવું લાગે તમ તાર કાઢી મૂકજો, બરોબર, પણ એવું લાગે તો. હા, એવું લાગે તો જ ને. હા હા, બાકી એવું કઈ હોય નહીં. સમજ્યા? સારું, તું તારી જેમ બધાયને હારા માન ભાઈ. બધા હારા જ છે ને, બરોબર. હા હા, તા નિકિતાએ ચા મૂકી છે, હાલો. એ હાલ હાલ ચા પી ગરમ ગરમ. અરે તું આવતો ખરી. અશોક, ક્યાં લઈ જાઓ છો પણ મને? બેસ અહીંયા. આ શું તમને સવાર સવારમાં રમત થઈ ગઈ છે? મારી આંખો બંધ કરાવી દીધી છે. હા, કારણ કે તારા આવવાથી તો હું કહું, જ્યારથી તું મને મળે છે ને કોઈ દિવસ મારી જીવનમાં દુઃખ નથી જોયું. હા, એ બધું ઠીક છે, હવે હું આંખો ખોલી નાખું? નહીં, પેલા હા સંતાકુકડી રમી છે? હા, હવે કઈ બોલતી નહીં. ઓકે. હા, હવે ખોલ. આ શું? અરે તારા માટે ગિફ્ટ લાવ્યો છું,
મારા માટે? હા. અશોક, આ તો બહુ મોંઘી હશે ને? આટલો મોટો અરે. ખર્ચો કરવાની શું જરૂર હતી? આ મોટો ખર્ચો? અરે આ તો બહુ નાનો ખર્ચો છે. શું નાનો ખર્ચો? આ ડાયમંડની રિંગ છે. તો શું થઈ ગયું? હા, અરે હજી તો હું વિચારું છું કે હજી તારે કઈ સોનાની વસ્તુ હજી ઘટે છે. આ નહીં, હવે આ આવી ગઈ હજી પણ એ હજી તું મને કહેતી નથી. અશોક, મને કોઈ વસ્તુ નથી ઘટતી. મારા જેટલા સપના હતા ને એ બધા સપના તમે પૂરા કર્યા છે. અને સાચું કહું ને તો મારા સપનાથી વધારે હંમેશા તમે મને આપ્યું છે. બસ હો, હજી તો તારા સપના ઘણા બાકી છે, જે આપણે સગાઈ પહેલા વાત કરી હતી. હા, બહુ ઝાઝા સપના છે તારા. હા, હવે આ તમે જ પહેરાવી દો. કેટલી મસ્ત લાગે છે. હા, તમે કોણ? શેઠ, હું આ ઘરની કામવાળી છું. હા, કામવાળી. હા, તો કામવાળી છું તો અહીંયા કેમ બેઠા છો? કામ કરવા જાઓ ને. અરે આ તમારા ફેમિલીની સોડી બહુ સરસ છે હો. અને આ કેવી ડાયમંડ રિંગ. શેઠ, બહુ ઉદાર છો તમે, બહુ દિલના ભોળા માણસ છો. આ ઓલા તમારા બા મોટા શેઠાણી એ મને કહેતા હતા કે મારો દીકરો બહુ ઉદાર છે, પણ તમે તો ખરેખર એનીથી વધારે દયાવાન છો. સોન, તમારા પત્નીને કેવા હાચવો છો, રિંગ પહેરાવી. પત્નીને તો હાસવવી જ પડે ને. હા, હા, એટલે જ ને. એ બધું તો ઠીક, મારા ઘરવાળા છે જ સારા, પણ હવે તમે આવી ગયા છો ને, તમારો ઓલરેડી ટાઈમે થઈ ગયો છે. કિચનમાં વાસણ ને બધું પડ્યું જ છે, તમે જાઓ ને. કરું છું ને શેઠાણી, કરું છું. આ તો શેઠને આજે મેં જોયા તો મને મતલબ આમ સારો લાગ્યો એમનો સ્વભાવ, કે કેવા હારા છે, એકદમ નિખાલસ દિલના છો તમે શેઠ. મને તમારો સ્વભાવ બહુ ગમ્યો. હા. અને એક વાત કહું, આ મારા મમ્મી વાત કરતા હતા એ પ્રમાણે જ તમે લાગો છો આમ. એ કે બહુ બોલે છે એમ. શેઠ, એક વાત કહું છો તમને, આ બોલકું માણા હોય ને તો એ હારું. આ કહેવાય ને કેવા મીંઢા માણા હોય ને એ તો એવા ઊંડા હોય ને, શાંત પાણી કેવા ઊંડા હોય ઈ પ્રમાણે. એની કરતા બોલકા હોય ને હારું. તમારું નામ શું છે? મારું નામ મીઠી. મીઠી બેન, અશોકે તમને છે ને પૈસા કામ કરવા માટેના આપ્યા છે, વાતો કરવાના નહીં. તો જાઓ ને, તમારું કામ કરો ને. એકવાર તમારી બેન દુખડા લઈ લો, તમારી બેન જોડી મને બહુ ગમી હો. હા, લઈ લેવા દ્યો ને. સમજો, ફૂઈટા હો, 2-3 તો ફૂઈટા. કાઈ નહીં, હારું હાલો, જાઉં છું, કામ કરું. શેઠ, તમે બહુ હારા છો. હા, થેન્ક યુ. હા, હારું હાલો, જાઉં છું. હા. વિચિત્ર માણસ છે કામવાળી, પણ વર્તન તો જાણે એમ કરે છે કે રોજ આ ઘરની જ સદસ્ય હોય. અરે એ ધારું ને, એ આપણામાં ભળી શકે, હરખી રીતે કામ કરી શકે. તમને નથી ખબર અશોક, મમ્મી છે ને ઘણું બધું કહેતા હતા કે એનો એવો સ્વભાવ છે કે એ છે ને વધારે પડતી પુરુષો સાથે જ વાત કરે છે. એવું છે? હા. પણ એવું મગજમાં નહીં રાખવાનું. હા, શું યાર, કેટલી સારી રીતે આપણે બે વાત કરતા હતા અને વચ્ચે આવીને. અરે તો શું થઈ ગયું? જો મારી વાત સાંભળ, હજી તો આખી જિંદગી પડી છે આપણી પાસે. હા, સારું. તમારા ટિફિનનું કેવી રીતે કરું? બપોરે તમને ઓફિસે પહોંચાડી દઉં કે ઘરે આવીને જમશો? ઘરે આવીશ ને તો મને વધારે ગમશે, કારણ કે સાથે જમશો એટલે? હા. વાંધો નહીં, એક કામ કરજો, તમે છે ને ઘરે આવજો અને ત્યાંથી નીકળો ને એટલે મને ફોન કરજો, એટલે હું રોટલી ગરમ જ રાખું. ભલે. સારું. અને બીજું કાંઈ હજી લેવાનું હોય તો? બસ મારા પતિ પરમેશ્વર, આટલું ઘણું છે. હાલ તો હવે હું જાઉં. હા, અને એક વાત યાદ રાખજો, હા. હવે પછી ક્યારેક કોઈ ગિફ્ટ લ્યો ને તો પહેલા મને કહેજો. હા, નહીં કહું, કોઈ દિવસ નહીં કહું. અશોક, આ કામવાળીનું તમારે ધ્યાન રાખવું જ પડશે, કેમ કે એ કામવાળી કરતા
ઘરનું સદસ્ય બનવાની વધારે કોશિશ કરે છે. ખબર નહીં કેમ, પણ એના લક્ષણ મને સારા નથી લાગતા. વાહ, જેવું વિચાર્યું તું એનાથી વધારે પડતું સારું છે આ ઘરમાં તો. આ શેઠ વીટીઓ પહેરાવે છે, ઈ કેવી કેવી ઓલી ડાયમંડની ઉદાર તો છે. મારા તો મનને ભાવી ગયા હો. પણ આ જે પ્રમાણે એની બા ઓલી ડોહી અને આ શેઠાણી, નાના શેઠાણી બે વાત કરતા હતા ને, એ બે થોડાક નકચડા લાગે છે. બાકી હા, અશોક શેઠ તો અશોક શેઠ હો, ભગવાનનું માણસ છે. આમ દિલમાં ઉતરી ગયો મારા તો. હવે એક કામ કરવાનું છે, ત્યાં વીટી બીટીઓ પહેરાવે છે તો અહીંયા થોડું ઘણું કાંઈક તો સેટિંગ થાય જ ને. ધીમે ધીમે કરીને એને મારી મુઠ્ઠીમાં લેવાના છે મારે, એટલે મારું કામ બનતું જાય. આ ભગવાનના માણસ છે એટલે પટાવા થોડા અઘરા છે, પણ હું કોણ છું? મીઠી. મીઠી એની મીઠી મીઠી ઝાડમાં આ અશોક શેઠને ફસાવી લે હે, એટલી તો મને આમ અંદરથી આત્મવિશ્વાસ છે. કાંઈ નહીં, હાલો ત્યાં ઉપરના રૂમ તો હજી મેં જોયા નથી. કામ પતાવું, એ બાને ઘરે જોવાઈ જાય. હા, અશોકે ટચવાળો ફોન તો લાવી દીધો છે. હાલ એમાં કાંઈક ભજન ભજન આવતા હોય તો હું જોઉં. એ કહેતો તો ખરો બા ભજનને હંધુય આવે આમાં. એટલે એ આહા બા, હા શું બોલ. કરો છો? આ અશોકે મને ઓલો ટચવાળો ફોન લાવી દીધો છે ને, તે એવું કહેતો તો બા આમાં ભજનને હંધુય આવે, તે હું ભજન ગોતું સવારમાં. વાંધો નહીં, હવે મને ખાલી એટલું કહી દો ને કે જમવાનું શું બનાવવું. એટલે જમવાનું તું શું કામ બનાવીશ? આ ઓલી છે નહીં કામવાળી, એ નહીં. શું કામ રાખી છે? નહીં હો બા, કા હું રસોડું એના હાથમાં નહીં સોંપું. કા એવું? બા, તમને તો ખબર હોય ને કે ઘરની લક્ષ્મી પોતાના હાથેથી રસોઈ બનાવે અને કોઈ કામવાળી રસોઈ બનાવેમાં ફેર ના પડે. ફેર તો પડ્યો હો ભાઈ. તો પછી મારા જેવી મીઠાશ ઈ લાવી શકશે? તારા જેવી મીઠાશ તો એ ન લાવી શકે, પણ આ મીઠી કાક નવી આવી છે. હા બા, આ હા. છે ને મને અશોકે ગિફ્ટ કરી. હે. કેવી છે? બહુ સરસ છે હો. ઈ આ અશોક તારી હાટું વીંટી લાવ્યો ને, તે મારે હોતન એ લે આવ્યો. હા, તમારે હોતન. હા, નિકિતા હાટું તું વીંટી લાવ્યો ને અશોક, હા, તે મારે હોતન એક ચેન કરાવવાનો છે બટા હોનાનો. સોનાની છે ને? હા નહીં હો બા, એ તો બહુ મોંઘી થાય. લે, બાયડી હાટું વીંટી કરાવી તો એ કાંઈ મોંઘું ન પડ્યું, અને મેં સેન માંગ્યો તો કે મોંઘો થાય બહુ. અરે ખાલી શેન નહીં, હે? તમને તો સોનાની બંગડી હોતે કરાવી દેવાની. બંગડી હોનાની? હા, એલા બટા, પણ હમણાં તું એમ કહેતો તો ચેન મોંઘો થાય, અને હવે બંગડી ને સેન બે કરાવી દેવાની વાત કરશો? શું છે આ હંધુ? હે બા, ઈ છે ને તમારી મસ્તી કરતા હતા. હા મમ્મી. હા, હા, નિકિતા જ્યારથી આ ઘરે આવી છે ને ત્યારથી બહુ જ સારો ધંધો હાલે છે, અને એક બાજુ તમારા આશીર્વાદ, એટલે છે ને કાંઈ ઘટતું જ નથી. ભગવાનની એટલી દયા. બટા, મારા આશીર્વાદ, આ નિકિતાના પગલાં, એ હંધી વાત તો 2 નંબરની છે, પણ સૌથી મોટી કૃપા ઉપરવાળાની હોય ને, એની મરજી વગર પાંદડું ન હાલે દીકરા. હા, અરે મમ્મી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ છે? એલી તું હું સાંભળશો ઊભી ઊભી? આમ વારવા માંડસાની માની. અરે મોટા શેઠાણી, એ તો છે ને હું તમારી મીઠી મીઠી વાતો, એટલે કે તમારી મીઠી મીઠી વાતો આ મીઠી સાંભળે છે. આય મીઠી, અમારી મીઠી મીઠી વાત સાંભળી લીધી ને, હાલ કામ કરવા માંડ. હા મોટા શેઠાણી, હું કહું છું કે આ કચરા પોતા તો હવે થઈ ગયા છે, તો મને એમ થાય બજારમાં જઈને આ શાકભાજી ઘરમાં પૂરું થઈ ગયું તો લેતી આવું. ના ના, શાકભાજી છે ને તમારે લેવાની જરૂર નથી, એ હું રોજ લઈ આવું છું. અરે શેઠાણી, આ પૈસા લઈને લેતી આવું ને એમાં શું થઈ ગયું? નિકિતા,
આ ઈ શાકભાજી લેવા જવાની વાત હું કામ કરે છે ખબર છે? આ શાકભાજી લેવા જાય તો પાછી એમાંય કાંઈક કટકી કરવા મળે ને 50-100 રૂપિયાની. અરે મમ્મી તમે આ કેવી વાત કરો છો? હવે 70-80 રૂપિયાનું શાકભાજી આવે ને એમાંથી હું ઈ કટકી કરે? અશોક, તમને ના ખબર હોય. આ બૈરાની વાતમાં છે ને તમે ના બોલો. નિકિતા, હા તું શું બોલ છો તને ખબર છે? આ મીઠી, હું તને હમણાં પૈસા આપું છું, હો તું બકાલું લઈ આવજે. હા હા શેઠ. તને હું કહું છું કે તું છે ને તારે બહાર જાવું નહીં શાકભાજી લેવા, ઈ ભલે લઈ આવે. મને છે ને બહાર જવું પોસાતું, પણ તમે આને જે મોઢે જણાવો છો ને એ મને બિલકુલ નથી પોસાતું. શેઠાણી, શેઠ બહુ હારા છે હો. જો તરત મને હા પાડી દીધી. તે લે હું થેલી લેતી આવું, પછી શેઠ તમે મને પૈસા આલી દેશો. હો? હા હા હમણાં આપું. એ હા. તમે જોવો છો ને, હજુ ઘરમાં આવીને એક દિવસ નથી થયો અને વર્તન તો જો કરે. ઈ આ ગોપી મને કહેતી હતી ને, મને આના લખણ હારા લાગતા જ નથી. અને અશોક તું બહુ મોઢે સડાઈમાં હો. હા અશોક, જો હું તમને છે ને પ્રેમથી કહું છું, આજ પછી એની સાથે કોઈ પણ જાતનો વહીવટ તમે ન કરતા. અમે બે છીએ ને સાસુ બહુ. પણ એને આપણે પગાર આપવાનો છે. પગાર આપવાનો છે મહિને છે ને, એનો પગાર તમારે અમારા હાથમાં આપી દેવાનો. અમે એનો પગાર કરી નાખશું. બાકી કોઈ પણ જાતની વાતચીત એ તમારે એની સાથે નથી કરવાની. ભૂલથી ને એ તમારી સાથે વાત કરવા આવે તો તમે એમ કહી દેજો કે મમ્મી કા ઘરવાળી સાથે વાત કરી લે. પણ શાકભાજી લેવા જાય એમાં તમે હું એટલા બધા આમ થઈ ગયા? એને શાકભાજી લેવા જવાનું અમે કીધું જ નથી. એને વાહણ કપડાં ને કચરા પોતા જ કરવાના. એ કામવાળું એને ઘરના રહોડા લગી ન જવા દેવાય. તો પણ શાકભાજી લેવા જાય ઈ એક કામ જ છે કે નહીં? ના ના, તમને ખબર છે, શાકભાજી લેવા માટે તમે એને 100-200 રૂપિયા આપો છો, બરાબર છે? એ આવીને એમ કહેશે કે 300 નું શાકભાજી આવ્યું હશે તો 100 રૂપિયાનું જ. અરે અત્યારે મોંઘવારી છે તો કદાચ ઈ તો એમય થાય. એ પણ જો અશોક, આ મોંઘવારી છે ને તો પૈસા દેતાય હારું શાક લાવે ને તો હારું. આ તો પૈસા આખા ગામના દઈને આવે, કટકી કરી લે, અને 50 નું શાક આવ્યું હોય ને એમ કે આ રીવા 100 રૂપિયાનું આવ્યું, પછી હળેલું લઈને હાલી આવે. એ જે હોય તો. હવે છે ને તમે આ વહીવટમાં ન પડતા. હા બસ, હાલો તો હું ઓફિસે જાઉં છું, એની હારે કઈ માથાકૂટ નહીં કરતા. એ અમે કાંઈ માથાકૂટ નથી કરવાના ભાઈ. તું ન કરતો એની હારે માથાકૂટ. હાલ. બા, હા તમે છે ને એ મીઠીને સમજાવી દેજો કે છે ને કોઈ પણ જાતની વાતચીત અશોક સાથે ના કરે. તમે જોવો છો ને અશોકનો સ્વભાવ છે ને એકદમ ભોળો છે. એ બધાની વાતમાં આવી જાય છે. એ સાંભળ, એને કામ પર રાખીને તઈ જ કહી દીધું તું. હવે નહીં હરખી હાલત પછી છૂટી કરી દેવાની આપણે, બીજું કાંઈ નહીં. હાલ તું રસોડાનું કર. બોલને શું કામ છે? શેઠાણી, આ શેઠ જતા રહ્યા? હા, શેઠ જતા રહ્યા. તારે કઈ કામ હતું એનું? ના રે ના, કામ નહીં. આ જોવો ને, હા સેવો મને એટલું ગમ્યું ને, એટલે હા તમે ને મોટા શેઠાણીએ બે મારી પર વિશ્વાસ ન કર્યો, પણ આ શેઠે આંખ બંધ કરીને મારી પર વિશ્વાસ કરી લીધો. તરત મારો પક્ષ લીધો એમણે. હા, હું કહું છું કે શેઠ છે ને હાસ્ય ભગવાનનું જ માણા છે. મને આમ પહેલી વાર આવું કોઈક માણા મળ્યું છે કે કોઈના ઘરે હું કામ કરવા ગઈ હોય ને મારી પર આવો આંધળો વિશ્વાસ કરી લે. બાકી તો આ તમારી એટલે ટોક ટોક કરવાની બૈરાઓની આદત હોય ને. એમાં એવું છે ને મીઠી કે મારા પતિ છે ને એકદમ ભોળા છે. ભોળા? બસ એ જ હું કહું છું કે તમારા પતિ છે ને બહુ ભોળા છે. પણ અમે સાસુઓ ભોળા નથી કે નથી બુદ્ધિ વગરના. અમને છે ને માણસની આંખ ફરે અને એની જીભમાંથી જે શબ્દ નીકળે ને અમને ખબર પડી જાય કે માણસ કેટલામાં છે. હા હા, તો તમારી કેવી હું વાત કરું છું. તમે બહુ સારા છો શેઠાણી, તમે તો એક નંબર માણસ છો. હા, અને અમે છે ને ગોપીને કીધું જ હતું કે કામવાળી સારી આવે તો ઠીક છે, ઘરના કામ કરે તો બરાબર છે, પણ કામ કરતા જો વધારે એની જીભ ચાલશે ને તો અમારે કોઈ કામવાળાની જરૂર નથી. પહેલા હું ઘરના કામ કરતી જ હતી. અરે શેઠાણી, મને લાગે છે આ શેઠના વધારે વખાણ કરી દીધા ને તો તમે નારાજ થઈ ગયા. જો મીઠી, અમારા ઘરનો નિયમ છે, બરાબર છે? અશોકને છે ને કોઈ સાથે વાત કરવી નથી ગમતી.
અને એ ભોળા છે ને એના ભોળપણનો છે ને તું જરાય ફાયદો ન ઉપાડતી. તું તારા કામથી મતલબ રાખજે. તારે જે કાંઈ પણ વહીવટ કરવો હોય ને એના માટે હું અને મારા સાસુ બંને છીએ ઘરમાં. હા હા શેઠાણી, એમાં ક્યાં નાચ છે મારી? આ તો શેઠનો સ્વભાવ વળી મને. શેઠના સ્વભાવને તડકે મૂક. એનો સ્વભાવ છે જ સારો. એ તો છે ને રસ્તે રખડતા ને ધારે ને તો ઘરમાં લઈને આવે એવા છે. એટલે શું મારે એ ઘરમાં બધાને ભેગા કરવાના? અરે શેઠાણી, હા તમે તો કારણ વગરનો ગુસ્સો કરો છો. તમે બહુ હારા છો. આ તમારા સાસુ એ બહુ હારા છે. હું તો આમ વાતો કરતી હતી. બાકી તમે કયો, હંધુય કામ હું બરાબર ટાઈમે કરું છું ને હાસું કહેશો? ટાઈમે? હજુ જો રસોડામાં વાસણ એમને જ પડ્યા છે. હા તારા કામ કરતા તો તારી જીભ વધારે હાલે છે. અને બીજી વાત કે તારે છે ને ઘરના કામ કરવાના છે. બહારના કામ હું કરી લઈશ. શાકભાજી લેવાનું છે કે ઘરની કોઈ પણ વસ્તુ લેવાની હશે ને એના માટે હું છું. હા તો એ જ શેઠાણી, એ જ પૂછવાની હતી તમને કે આ શેઠ મને કહેતા હતા પૈસા આપશે તો આપ્યા નહીં, સતાર્યા. ના ના, એમાં એવું છે હું લઈ આવીશ. હો, તને જે કામ માટે રાખી છે ને એ કામ તું કર. કાંઈ વાંધો નહીં શેઠાણી. આમ જો તમે કહેશો ને એ બધું હું વાત માનીશ. તમે જ મેન છો આ ઘરમાં. મને હવે ખબર પડી ગઈ છે હંધી કે ગમે ગરમ કરી દો. નથી કરવું. સારું, કાંઈ નહીં, હું વાહણ પેલા કરી નાખું, પછી જો તમને સારું હોય ને તો જ લેવા જાશો શાક. બાકી હું શું, મને સારું જ છે, મને કંઈ વાંધો નથી. અને હા, 3 દિવસ તારું ટ્રાયલ છે. 3 દિવસ સરખી રીતે રહીને કામ કરીશ ને તો જ ચોથા દિવસે આ ઘરમાં પગ મુકાશે. મને એટલો વિશ્વાસ છે કે આ શેઠ છે ને એ મને કામે રાખી જ લે. ઉદાર રહ્યા ને, અને તમે ઉદાર જ છો. હારો હાલો કામ પતાવું. ગજબનું માણસ છે. શેઠની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. વાતમાં શેઠ શેઠ શેઠ. આ છે ને અશોકના ભોળપણનો બધાય ફાયદો ઉપાડે છે. અને બધાથી વધારે તો મને લાગે છે કે આ ફાયદો ઉપાડશે. આ તો ગજબ કહેવાય. મને તો એમ હતું કે આ લોકોએ મને નોકરી પર રાખી જ લીધી છે, પણ નહીં. આ શેઠાણી શું બોલે છે કે 3 દિવસ અમે જોશું પછી તને ફાઇનલ અહીંયા રાખશું. આ તો બધું ખોટું થાય છે. 3 દિવસ જોવે એની પહેલાં તમે મારા લખાણ અહીંયા સડકાવી દીધા. કાંઈ વાંધો નહીં, હવે કંઈક વિચારવું પડશે. હા, એક કામ કરું. આ શેઠ છે તો બહુ ઉદાર. આમ તો મારી બધી વાતોમાં ફસાઈ જ જાય છે, ભોળાય છે. એટલે એમની પાસેથી જઈને હું ઉપાડ લઈ લઉં. આ શું છે કે ઉપાડ લઈ લઈશ ને એટલે એમના પૈસા મારામાં હલવાયેલા રહે કે પેલા પૈસા લઈ લીધા, કામ તો કર્યું જ નથી મેં, એટલે એ લોકો મને નોકરીએથી કાઢી નહીં શકે. હા, એ જ કરું. જો આ મીઠીનું મગજ છે, ગમે તે જગ્યાએ દોડી જ જાય. હાલ તો શેઠ ક્યાં હશે, જોઉં તો ખરા. ઉપાડ માંગુ. અરે હા, પહોંચી જશું. અરે ના ના, મારાથી વધારે ખુશ કોણ હોય? તમે જોજો, બધાથી પહેલા તો છે ને હું જ પહોંચવાની છું. તો નહીં હો, તૈયારી બધી હું મારા હાથે જ કરવાની છું. હા, પાકું. ના ના, હું એની વાત કરી દઈશ. મમ્મીનું હું તમને કન્ફર્મ નથી કહેતી. કદાચ એની તબિયતના કારણે ના પણ આવે. હા, પણ અમે બંને આવશું. પાકું. આવી જશું. હા, સારું, ચલો. જય શ્રી કૃષ્ણ. આવી જઈશું. ક્યાં જવાનું છે? અશોક, મારા ભાઈની સગાઈ નક્કી થઈ ગઈ. અરે, આ તો બહુ ખુશીની વાત કહેવાય. હા, ખુશીની વાત છે ને, એટલા માટે જ છે ને આપણે બંનેને કાલે જવાનું છે ત્યાં. કાલે? હા. પણ કાલે તો હું નહીં આવી શકું. કેમ નહીં આવી શકો? એમાં એવું છે ને કે મારે એક મીટિંગ છે. હા, તો શું થયું? મીટિંગ માટે તો તમારી નીચે ઘણો બધો સ્ટાફ છે ને, તમારી જગ્યાએ કોઈ પણ મીટિંગ અટેન્ડ કરી લેશે. અરે, મારી વાત સમજવાની કોશિશ કર. બહારની પાર્ટી આવવાની છે. અચ્છા, બહારની પાર્ટી આવવાની છે. અશોક, તમારી કંપનીમાં તમારા પાર્ટનર પણ છે જ ને? મીટિંગ તો એ પણ અટેન્ડ કરી લેશે ને? બહારની પાર્ટી સાથે ડીલ એ પણ કરી લેશે? ના, એમાં મારી જરૂર પડે.
જુઓ અશોક, મારે છે ને એકનો એક ભાઈ છે અને તમે એના મોટા જીજાજી છો. ત્યાંની જે ફરજ હશે એ બધી કોણ પૂરી કરશે વિધિની? અરે પણ જો મારી વાત સાંભળ, આ વારંવાર આવી મીટિંગ નથી થતી. 6 મહિને 8 મહિને અને કાલની જ પાછી તારીખ આવી છે. એટલે તમારા કહેવાનો મતલબ એમ છે કે મારા ભાઈના સંબંધ કરતા તમારા માટે તમારી મીટિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એવું? અરે એ આ બેનો તો ઝઘડો થતો લાગે છે. હા અરે બિચારા શેઠ એટલા ભોળા છે અને આ જો એની યાર બાત યાદ કરે છે. તો પછી મારા આ ધંધા બિઝનેસ વિશે તો વિચારવું કે નહીં? તમારે ક્યાં પણ પૈસાની કમી છે અને એક પાર્ટી કદાચ જતી રહે તો આવી દિવસની 10 પાર્ટી તમારે ત્યાં આવે છે. 10 પાર્ટી આવે ને એમાંથી 8 ફ્રોડ હોય છે. અને કાલ જે વ્યક્તિ યારે મારે મીટિંગ છે ને એની બહુ મોટી કંપની છે, એટલા માટે કહું છું. બરાબર. અને નિકિતા, હું કદાચ કાલ ના આવું તો શું ફેર પડે? ના ના, ફેર તો કાંઈ ના પડે ને. ફેર કંઈ જ ન પડે. તમારું થોડું ત્યાં કોઈ છે જ. ત્યાં તો મારા જ મમ્મી ને મારો જ ભાઈ છે ને. તમારું તો કોઈ તે સગુવાલું જ નથી. તમારા માટે તો તમારી કંપની ઇમ્પોર્ટન્ટ છે ને, તમારી મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. ઘરવાળી તો કાંઈ છે જ નહીં. અરે કંઈક આપવાની બાબતે જ બાધે છે. વાહ સારું થયું. હશે ને મસ્ત મારી શેઠાણી બહુ નક્સડી છે, એને ખબર પડે ને થોડુંક બાધે તો. હું ક્યાં કહું છું કે તું મારા માટે કંઈ નથી. જતાવી તો દીધું ને. જો હું તને વધારે તો કાંઈ નથી કહેતો, પણ હું કાલ નથી આવી શકું બસ. જુઓ અશોક, કાલે તમારે આવવું તો પડશે જ, બરાબર છે? કેમ કે મારા એકને એક ભાઈની સગાઈ છે અને એના જ જો મોટા જીજાજી ને મોટી બેન હાજર નહીં હોય ને તો બહુ જ ખરાબ લાગશે. અને હું નથી ઈચ્છતી કે મારા મમ્મીને કોઈ બે શબ્દ બોલીને જાય. જો આ તો સગાઈ છે ને, લગ્નમાં તમ તારે 10 દી અગાઉ કે ને. અરે જે માણસ સગાઈમાં નથી આવતો એ લગ્નમાં શું આવવાનો? લગ્ન ટાઈમે તમે એમ કહેશો કે મારે મીટિંગ છે, મારે બહારની પાર્ટી આવવાની છે, આ છે તે છે. શેઠને કે લાફો થયો લાફો. બાતો બાતો બાતો. પણ આ મારી પાસે સારો મોકો છે. આ બેનો ઝઘડો થાય છે ત્યાં હું વચ્ચે ફાવી જાઉં. હા લગ્નમાં થોડો કાંઈ હું એવું કરું? આ સગાઈ છે, હવે સગાઈની વિધિ તો થોડીક હોય, પતાવી દેજો ને. લગ્નમાં હું તને પ્રોમિસ આપું છું કે 10 દિવસ અગાઉ આવીશ બસ. નહીં, આવવાનું તો તમારે કાલે છે જ. તું આ ખોટી જીદ કરે છે. હા, તને એકવાર કીધું ને કે હું નહીં આવી શકું. શેઠ ક્યાં જાય? હા બેઠી રહે. પણ નહીં આવી શકું? નહીં આવી શકું નો શું મતલબ છે? મારા સગા ભાઈની સગાઈ છે અને આ વ્યક્તિ એમ કહે છે કે હું નહીં આવું. હવે અત્યારે મોકો છે હાચો. પગારની વાત કરું, ઉપાડની જે ઉપાડ મળે ને એ લઈ લઉં એટલે અહીંયા વાત પતે. હાલ લે જાવ, આ બાર છે અહીંયા. મતલબ એની નજરમાં મારા મમ્મી કે મારા ભાઈના સંબંધની કોઈ વેલ્યુ જ નથી. અને રહી વાત કે આ વ્યક્તિ ઘરે રહેશે, તો ઘરે રહેશે તો મને ઘરની નોકરાણી ઉપર ભરોસો નથી. ખબર નહીં શું કામે, પણ એ મીઠીની નજરમાં છે ને મને ખોટ લાગે છે. ન કરે નારાયણ, હું અશોકને અહીંયા એકલા મૂકીને જઈશ અને એ એની મીઠી મીઠી વાતમાં એને ભોળવી લેશે. ના ના ભગવાન, હું કંઈક વધારે જ વિચારું છું, આવું ના વિચારવું જોઈએ. પણ હું અશોકને એકલા મૂકીને તો નહીં જ જાઉં. હા, નિકિતાને કેમ સમજાવવું કે આ વારંવાર પાલટી નથી આવતી? પણ મારી વાત સમજતી જ નથી. હા, શેઠ. હા, શું છે? હા શેઠ અને ન્યા કેમ બેસી ગઈ? બોલ, શું કામ છે? નીચે બેસો. હવે બે ને. શેઠ અરે શેઠ શેઠ શેઠ, તારે શું કામ છે? હું તમને શું કહું છું કે મારે ઉપાડ જોઈએ છે થોડાક પૈસા. હું ઉપાડ જોઈશ? અને મારી વાત સાંભળ, અમારા ઘરમાં છે ને એ સિસ્ટમ નથી. તારો મહિનો પૂરો થઈ જાય ને એટલે એ જ દિવસે તને તારો પગાર મળી જાય, સમજી? હા શેઠ, આ તમે ગુસ્સામાં છો ને એ મને બરાબર લાગ્યું. આ
બાર તમારા બે માણસ ઝઘડો થયો એ મેં જોયો. તમારી વાત એકદમ 100% હાસી હતી. આ તો શું કહેતા હતા ઓલી પાર્ટી ઈ આવવાની છે તો શેઠાણીએ થોડુંક સમજવું જોઈએ. હા, તું ક્યારે સાંભળી ગઈ? હા, અને મારી વાત સાંભળ તું. આવી અમારે નાની નાની વાતમાં છે ને ઝઘડા હાલતા જ હોય, બરોબર? હાલતા હોય શેઠ, પણ હું તમને શું કહું છું સમજો. આ મારોય ઘરવાળો છે, અમાર બે વચ્ચે મીઠી ખટપટ થતી હોય, પણ કોઈ દીઓ આજની દી આજનો ડાળો કોઈ દી મેં છે ને મારા પતિ સામે ઉત્સાહ છે વાત કરી હોય તો આવી વાત કરે ને તો આ ટાટિયા છે ને ભાંગીને હાથમાં મૂકી દે અને ઘરની બહાર કાઢે નો ખા. હા, અત્યારે અહીંયા બોલશો ત્યાં તું હક ન લેતી હોય હો. માપ મારે. અરે શેઠ ના ના, હું તો હાચું કહું છું. અમારામાં છે ને અમારા પતિ સામે ના બોલાય. આ તો શેઠાણી એવા છે, તમારી સેજે માન કે આબરૂ રાખતા નથી. બાકી તમે શું ને હે શેઠ એકદમ આજો ભગવાનનું માણા. બસ હવે મારી પત્ની વિશે છે ને એ કઈ શબ્દ નહીં બોલતી. એક તો ટેન્શનમાં છું ને વધારે ટેન્શન આપે છે. અરે ના ના શેઠ, હું તો ટેન્શન થોડી આપવા આવી છું, તમારું ટેન્શન દૂર કરવા આવી છું. એટલે એમ કે આ તમને જો આ શેઠાણીયાર આવો ઝઘડો થયો ને તમારો મગજ કેવો અત્યારે તપી ગયો છે હાવ, હે ને? બસ વાત પૂરી થઈ ગઈ. હા, બસ આ બાયડીનો ગુસ્સો અહીંયા કાઢે છે. લે હવે આવી કાન ભંભેણી તો કરી છે અને એની બાયડીની, પણ મને નથી લાગતું કે આને કઈ અસર થાય કે નહીં થાય અસર. કાંઈ વાંધો નહીં, આજે આ શેઠે મારી ઉપર ગુસ્સો કર્યો છે, એ બીજાનો ગુસ્સો મારી ઉપર કાઢ્યો છે, તો આ મીઠી કાંઈ સૂપ થોડી બેઠશે, કાંઈક ને કાંઈક તો કરશે ને. હા, બાકી પૈસાનો ઉપાડ તો હું લઈને રહીશ હો. ઘરમાં ટકવાનું છે મારે. હા, શેઠને જોતા અત્યારે એવું લાગ્યું એ મારી જેમ પૈણેલા તો છે, પણ અંદરથી મારી જેમ હાવ એકલા જ લાગે છે. કાંઈ વાંધો નહીં, હું શું ને શેઠ, હું શું. શેઠાણી, ઓ શેઠાણી, હાલ્યો પાણી પી લ્યો. હા, તમારું દુઃખ છે ને મારથી જોવાતું નથી હો જરાય. આ જોવો ને તમારું મોઢું કેવું પડી ગયું છે. શેઠાણી, એક વાત કહું તમને, જરાય ખોટું ન લગાડતા તો કહો. શું? સો આમ રોતા નહીં હો તમે રો ને તમારા આંખમાં આંસુ આવે, મને નથી ગમતું જરાય. શેઠ છે ને મને એમ હતું બહુ ઉદાર છે, પણ આજે એને તમારે યાર બહુ ખોટું કર્યું. આ જો હું મારા ઘરવાળા સામે ગમે તે બોલી જાઉં ને, અમે લોકો ગમે તે રકઝક કરીએ ને, તોય કોઈ દી મારો ઘરવાળો મારી સામે ઊંચા અવાજે ન બોલે. આ દર વખતે છે ને મને આમ સામેથી મનાવવા આવે. અને આ શેઠને તો આજે મેં જોયા હો, હારું થયું તમારી પર હાથ ન ઉપાડી લીધો, નહીતર હાથ બાથ ઉપડી ગયો હોત તો શું થાત. આ કેવું હોય ખબર શેઠાણી, મોટું ઘર, મોટા મકાન, મોટા પરિવાર, એટલું જ નાનું મન. કેમ કે નાનું મન હોય ને એટલે એકબીજાની વાત આમ જલ્દીથી મનાય નહીં. એમને પોતાનો ખમંડ હોય કે હું કાંઈક છું, મારી પાસે પૈસા છે એટલે તમારી વાત બહુ ન માને. અમે જો નાના માણા, આ હું ને મારા પતિ બેય જાય ને હંધી જગ્યાએ હારો હાર ભેગા આમ કેમ જોડકું હોય એ રીતે જાય. જો રો નહીં, મારી આ વાત હાચી છે કે નહીં, હાચું બોલજો. જો શેઠાણી, આ મન દુઃખ ન લગાડતા હો, પણ આ મીઠી બોલે ને એની જીભ થોડી કડવી ખરી, પણ કડવી એટલી હાસી હો. હું તો તમારા ભલા માટે કહું છું કે તમે આટલા બધા દાબમાં રહ્યો છો ને તો આટલા દાબમાં ન રહ્યો, થોડાક આમ હિંમત રાખતા શીખો ને થોડું કડકાઈથી બોલતા શીખો. બાકી આ મા દીકરો બે તમને ક્યાં ને ક્યાંય મૂકી આવશે. હો ને, પી લીધું તો લઈ જાઓ. પીવું છે કાંઈ નહીં. અને જો શેઠાણી, રોતા નહીં હો, રોતા નહીં, મને નહીં ગમે. તમે તમારે આરામ કરો,
હંધુય કામ પતાવું હો. આજે મીઠીએ સાચી વાત કરી. જો મેં આવડા મોટા ઘરમાં લગ્ન ના કર્યા હોત ને તો મારો ઘરવાળો મને પૂરેપૂરો ટાઈમ આપતો હોત. એને મારા અને મારા સંબંધની વેલ્યુ હોત. પણ નહીં, આની નજરમાં તો પૈસાની જ વેલ્યુ છે. બસ એની મીટિંગ, એની ઓફિસ, એની પાર્ટી ઇમ્પોર્ટન્ટ. ઘરવાળીની ખુશીનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. હા જો ને જો કામ કરે છે એ કાંઈ છે આના કામમાં ધંગ ધડા. જાણે સોફો તૂટી જાય કે એના હાથ ભાંગી જશે એમ કામ કરી રહીશ. આમ સોફામાં બેસતી નહીં. હા હા મોટા શેઠાણી, હા બરાબર સાફ કર. હંધુય કરું જ શું શેઠાણી? આ જો આ ધૂળ આ ડાઘા છે ને હંધાય એમ ન હોય, એમ ગણ આમ નીચે કપડું રાખીને. મોટા શેઠાણી બોલ. મેં શેઠ પાસે ઉપાડ માંગ્યો હતો પણ એમને મને આપ્યો નહીં. તારે શેઠ પાસે હું કામ ઉપાડ માંગવો જોઈએ? આ તું આવી કામનું નક્કી કરવા, તઈ મેં તને પહેલાં જ કહી દીધું તું ને કે તારે અમારા ઘરમાં જણ હારે વાત નહીં કરવાની. આ રિવાજ અમારા ઘરમાં નથી. હા હા તમારી વાત હાસી છે, પણ એમાં એવું હતું ને મારે જરૂર હતી. મારા પતિ એ 2-3 દિવસથી બહુ બીમાર છે, તો મેં કીધું થોડાક પૈસા લઈ લઉં ને તો એનું ઈલાજ કરાવાય. તે પણ તું અમારે ત્યાં કામ કરવા આવી અને 2-3 દી થયા છે તારે હજી, તો તું અહીંયા હાની પૈસા માંગશો? આ ક્યાંક જૂના કામ કરશો ને પહેલેથી તારે ઉપાડ ત્યાંથી મંગાય, અહીંયાથી તને ન મળે 1 રૂપિયો. હે મોટા શેઠાણી, જે જૂના કામ કરું ત્યાં તો પૂરેપૂરો પગાર મારો વળી ગયો હોય, હવે થોડી ત્યાંથી માંગી શકું. આ તો મેં કીધું અહીંયા હું હંધુય કામ કરું છું બરાબર, તો થોડા ઘણા પૈસા મળી જાત ને તો સારું હતું. તે તું બધાય આવું જ કરે? તારો પગાર હંધેથી એડવાન્સમાં લઈને ખાલી જ કરી દેશો? અરે ના 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 મોટા શેઠાણી, એવું તો હું નથી કરતી, પણ હા તો મને એમ હતું તમે લોકો બહુ ભલા માણા. આ તમે જો શેઠ તો હા ઉદાર, એટલે મને એમ થયું કે તમે લોકો મારી આ વિપત્તિ સમજશો, મને પગાર આપશો. પણ તું હમણાં ઘડીક પહેલા તો બોલી કે હું જૂના કામ કરું છું, ત્યાંથી મેં હંધોય પગાર લઈ લીધો છે, એટલે આ તારી આદત છે કાં હંધેથી પગાર એડવાન્સ લેવાની? મોટા શેઠાણી, જૂના કામ કરું ત્યાંથી મને રજા આપે તો રજા આપે ને પેલા મને હંધોય પગાર આપી જ દે ને. ભલા માણા કેવી વાત કરો છો? આ તો હું ઉપાડની વાત કરું છું, ખાલી ઉપાડ. એટલે એમ કે ને કે તું આ એક જ ઘરે કામ કરશો, બીજા જૂના કામ હતા ત્યાં હંધેથી તને રજા દઈ દીધી છે કાં? હા આમાં એવું છે, તમારું ઘર એવું મોટું છે ને કે મને એનું જ કામ ફાવી ગયું છે. હવે બીજે જાઉં તો મને એમ થઈ જાય ઘર જ ના ગમે જોવા. પણ મોટા શેઠાણી, ખાલી ઉપાડ જોઈએ છે. હું તો અહીંયા કામ કરીશ જ ને. ઉપાડ છે ત્યાં સુધી તો નોકરી અહીંયા રહીશ જ, કઈ તમને કાઢી તો નહીં મેલો. તાર કામ કરવું હોય કર ને, ન કરવું હોય કાંઈ નહીં. તને ઉપાડ એક પૈસોય નહીં મળે. મહિનો પૂરો થાય ને એટલે પગાર મળશે, એ સિવાય કાંઈ વાત કરતી નહીં પૈસાની. મારે મંદિરે જવું છે. આ હવારમાં તારી યારે લપ કરવામાં મારે મંદિર જવાનું મોડું થયું. મને લાગતું નથી કે તું કાંઈ સુધાર તારા લખણ ના. લખણની ડોહી, આને શું કેવું મારે? મંદિર જાવું છે ત્યાં વળી તારે કઈ પાપ નહીં ધોવાય છે. પણ આવું હું કહું છું કે આ શેઠાઈ નો માયના ના મોટા શેઠાણી નો માયના. હવે આમ સીધી આંગળી હશે ને આ વાત થાય નહીં. આંગળી છે ને વાકી કરવી પડશે મારે, તો જ કંઈક મેળ આવશે. આની માટે જબરજસ્ત પ્લાન વિચારવો પડશે ને મીઠી. હાલો ત્યારે હેન્ડ થઈ જાય બધું થઈ જાય. અહીંયા ગંદુ છે, લે અહીંયા ગંદુ છે. ડોહી બેઠી હતી. સવા 11 થઈ ગયા, હજુ નથી આવ્યા. હા કેમ આવે? આજે તો એની મીટિંગ છે ને,
એટલે તો મોડા આવવાના જ છે. ખબર નહીં સવારે ઝઘડો થયો છે ને અત્યારે મને એની ચિંતા થાય છે. નિકિતા, હા, સોરી, આજે સવારે મારે એવું નહોતું કરવું. આઈ એમ સોરી. તને કહું છું. અશોક, માફી માંગવાની જરૂર નથી. મેં તમારા માટે રસોઈ બનાવીને જ રાખી છે, તમે જમી લ્યો. હા, હું જમીને આવ્યો છું. હા. અરે સોરી હા, એકચ્યુઅલી મને ખબર નહોતી. આજે તો તમારા ક્લાયન્ટ આવવાના હતા, આજે તમારી મીટિંગ હતી હે ને, એટલે તમે બહારથી જમીને આવ્યા હશો. મેં જ ખાલે ખોટી મહેનત કરી ને આટલી તમારા માટે રસોઈ બનાવી. હું માફી માગું છું ને, અને હા, મીટિંગ હતી ને, અને વારંવાર આવી મીટિંગ નથી મળતી. હા, એ હું સમજી શકું છું કે વારંવાર તમને આવી મીટિંગ નથી મળતી, એટલે તો તમે આજે બહાર જમીને આવ્યા. ઘરવાળી ભલે ને ગમે એટલી મહેનતથી રસોઈ બનાવતી હોય, પણ આપણે તો ક્લાયન્ટ સાથે જ જમવાનું, કેમ કે આપણા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે ને. સારું, તે બનાવ્યું છે ને તો જમી લઈ લે. જમી લઈએ નહીં, જમી લ્યો. તે જમી લીધું? મને ભૂખ નથી, મારે નથી જમવું. મેં તમારા માટે રસોઈ બનાવી છે, તમે જમી લ્યો. અરે તું આમ મારાથી નારાજ રહીશ તો થોડી હાલશે. હા, હું કોઈથી નારાજ નથી. હું શું કામે તમારાથી નારાજ થાવ? મને થોડી તમારાથી કંઈ તકલીફ છે? અવડું મોટું ઘર છે, મારો ઘરવાળો આટલા પૈસા કમાય છે, મને રાણીની જેમ રાખે છે, તો પછી મને શેની તકલીફ હોય? હા, એ વસ્તુ અલગ છે કે મારા ઘરવાળા પાસે મારા માટે ટાઈમ નથી, મારા સંબંધની કોઈ વેલ્યુ નથી, પણ એવું તો ચાલ્યા રાખે ને. એટલા પૈસા છે, આવડો મોટો બંગલો છે, તો આટલું તો હું જતું કરી જ શકું ને. વાત એવી નથી. વાત જે કંઈ પણ હોય, મારે કંઈ નથી સાંભળવું. અને હું અત્યારે છે ને રાતના 12 વાગે તમારી સાથે માથાકૂટ કરવા નથી ઊભી. તમે શાંતિથી જમી લો, હું સુવા જાઉં છું. અરે પણ મારી વાત તો સાંભળ. હા, હવે નિકિતાને કેમ સમજાવું કે આ પાર્ટી બહુ મહત્વની હતી, એટલે મીટિંગ કરવી પડે એમ જ છે. કઈ વાંધો નહીં, હું આ મીટિંગ જ કેન્સલ રાખું છું. મારા લીધે નિકિતાને દુઃખ લાગે ને એવું નથી કરવું. પાર્ટી તો પછી કિસ્મતમાં હશે તો મળશે. હા, અને જે સવારે મેં એની હારે વર્તન કર્યું એમાં પણ મારી જ ભૂલ હતી. એટલે આય ગોપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કેમ નહીં આ બાજુ? અરે મને થયું કે કેટલા દિવસ થઈ ગયા તમને જોયા નથી એને, અને આ પેલી કામવાળી આવી તો મેં કીધું પૂછી આવું કે તમારે ત્યાં તો સરખું કામ કરે છે ને. અરે ના ના બટા, એ લખણો એ કાંઈ જાય એના. અરે પણ તો શું કામ ને તમે એને રાખી છે હજી? તમને કીધું તો હતું મેં કે 2-3 દિવસ ટ્રાય કરજો, તમને ફાવે તો રાખજો, નહીતર કાઢી મૂકજો. એ આ અશોક અમારો માનતો નથી, હવે આ રાખી છે તો કાંઈ એમ તાત્કાલિક કાઢી મુકાય. આ બીજી કામવાળી હોધી છે, તને મળી બીજી કામવાળી બેટા? હા, એ છે ને મેં વાત કરી હતી આપણા કંકુબાને, તો એમને ત્યાં જે કામ કરવા આવે છે ને એ બેન જ હવે આપણે ત્યાં કામ કરવા આવશે. એટલે તમને જો આ ન ફાવતી હોય મીઠી તો એને રજા આપી દો. યા તારા ઘરે બીજા બેન આવે છે ને એ હારા હોય ને, મારે આને હાચવીને ખહકાવી મૂકવી છે, રાખવી જ નથી. હા બસ ઈ સારું કર્યું. અને આ ઉપાડ કે એવું તો નથી માંગ્યું ને? માંગતી હતી કે ઉપાડ દ્યો, મારો વર માંદો છે કે. તો તમે દીધો નથી ને? ના રે ના, નાટ પાડી. ઈ સારું થયું. સાંભળ, કામ કરવા આવીને 2-3 દી થયા ને કે ઉપાડ લાવો, કાંઈ દેવાય એમ? હા, એ બધા આવું જ કરે છે. 2-4 દિવસ કામ કરે, ઉપાડ લઈ લે, અને જેવો ઉપાડ આપો એટલે કામમાં વેટ કરે. તે પણ મેં એને કીધું, મેં કહું અહીંયા ઉપાડ માંગશો તો જૂના ઘરોમાં કામ કરશો ત્યાંથી લે ને. તે કે ત્યાંથી જ મારો પગાર એમ કે હંધોય પતી ગયો. મેં તાર ધંધા જ હશે ત્યાં હંધેથી ઉપાડ લેવાના, પગાર કાંઈ ન વધે. બહુ કરી, પણ એ તમે સારો નિર્ણય લીધો કે ઉપાડ નથી આપ્યો. અને આપણે ના પાડીએ ને એટલે ઘરના પુરુષોને વાત કરે. એ અહીંયા એમ જ થયું. આ છે ને તે મેં ના પાડીને તઈ પછી નિકિતા જોડે હારી થવા હાટો નિકિતા જોડે હોતન માંગ્યો તો મને નિકિતાએ કીધું. બસ નિકિતાએ ના પાડીને તે અશોક પાસે હોતન એને ઉપાડ માંગ્યો તો. અરે આ તો એવી છે ને મીઠડી, આ એટલે જ ક્યાંય નથી ચાલતી. એટલે જ અમારા પપ્પા એવો નિર્ણય લઈ લીધો હતો કે આ આપણા ઘરમાં નહીં ચાલે, રજા આપી દો.
એ અમે સારું કર્યું કે એને રજા આપી દીધી. કોના મગજમારી કરે એને ઉપાડ દેવાની ને બધી. ના રે ના. અને આ છે ને નામ એનું મીઠી છે પણ એના લખણ કડવા છે બાપ. તો શું અત્યારે ક્યાં ઘરમાં છે? એ હશે ક્યાં કા બાડાવડે. કાં તો કેમ કે લાવો ને હું શાક લઈ આવું. શાક લેવા જાય તો પાછી કટકી કરવા મળે ને, તેમાં હોત શાકભાજી લેવા જવાનું કે. બહુ હોશિયાર છે કામવાળી પણ બુદ્ધિ બહુ છે. આટલી બુદ્ધિ તો ભણેલા હોય ને એમની ના હોય, એટલી બુદ્ધિ છે આને. એ હારું છે આ ભગવાને આને અભણ રાખી છે ને લોકોના ઘરના કામ કરે છે. આ ભણી ગણી હોત ને તો ભલ ભલાને ભૂ પાઈ દેત. સાચી વાત. તો કામ કરતી હશે ને અત્યારે તો ઘરમાં? ભાઈ ઘચકાવીને કરાવવું પડે છે. એનો ડોળો તો ઘરમાં ઓહો સોફા કેવા છે, હા તમારા ફલાણું કેવું છે, ઢીકડું કેવું છે, આ નજરો જ બધી ચારે બાજુ ફેરવતી હોય. એ હાય હાય, આ લોકો તો મને નોકરીમાંથી કાઢવાની વાત કરે છે. આ નોકરી મારા હાથમાંથી ગઈ તો હું શું કરીશ? હમણાં વચ્ચે કાંઈક અશોક વીટી લાવ્યો તો નિકિતા હાટું, તઈ દેતો તો ને, ન્યાય કામ કરતી કરતી આમ કાન રાખીને હંધોઈ હાંભળ્યા જ કરે. આ મન તો લાગે છે કે આ ઓલા ભાવમાં ભીત કરોડિયા તીખું. હા એવું જ હશે. પણ સાંભળો બા, હવે આજ ને કાલ 2 દિવસ કામ કરી લેવા દ્યો. પછી મારી આ નવી કામવાળી આવી છે ને, એને તમારે ત્યાં હું મોકલી દઈશ. એ બિચારી બહુ જ ડાઈ છે. આ હંધી જગ્યાએ તમે બગાડી માર્યું એ કઈ જગ્યાએ હારા વાટ તો રહેવા નથી દીધા. હવે આ એક જ જગ્યા એવી છે જ્યાં આવું હારું ઘર હું આવો હારો બંગલો, આટલો હારો પગાર હંધુય મળે છે. અહીંથી જો મને કાઢી મૂકશે ને તો હું ક્યાં જાય, કઈ જગ્યાએ નોકરી કરી? નહીં. એ પણ કામ જ કરે છે ઘરના, પણ માણસમાં કેટલો ફેર હોય. બહુ. ક્યાં આ મીઠી અને ક્યાં મારી એ કામવાળી એટલી ડાઈ છે ને. હવે આ રામબાણ ચલાવવાનો વારો આવ્યો છે. નોકરીમાંથી કાઢી મેળશે ને તો રસ્તે રઝળતા થઈ જાવ. હાલ ભાઈ કંઈક વિચાર મીઠી, વિચાર. હું જોજો તમારે ત્યાં મોકલીશ ને તમને એનું કામ ફાવી જ જશે. એ હવે એમાં એવું કરવું છે મારે. આ મીઠીને એકવાર કેવું છે, તું કહેતી હતી ને કે મારે વર આરે એક દી તો મારે રહેવું પડે અઠવાડિયામાં, હાસવીને એક દીની રજા દેવી છે, બસ ઓલા બેનનું કામ જોઈ લેવું છે. પછી એના પૈસા જે નીકળતા હોય ને મીઠીના દઈને કેવું છે કે ભાઈ તું કાલથી ન આવતી. બસ આ નિર્ણય તમારો બરાબર છે. સારું, હું જાઉં છું, મારા પપ્પા માટે રસોઈ બનાવી છે. યાર આ તું જા અને હું ઘરમાં જોવા નિકિતાએ ચા બનાવી હોય ને તો મારે તો ચા પીવી છે. સારું, ગરમ. પી લ્યો ચા ત્યારે. એ આવતી જતી રહેજો હો. સારું ચલો બા, હું જાઉં છું. એ હા આવજો હો બેટા. કેટલી ડાઈ છોકરી છે હે. આ ભગવાને મને એક આવી ડાઈ દીકરી દીધી હોત તો કેવું સારું હતું. મારા વાલા જેવી તારી મરજી. એ હાલ હવે હું ચા પીવા જાવા. નિકિતા હવે ચા બનાવી હોય તો લે હાય. ડબલામાં શું છે? આ તો હંધુય હારું છે. આ શું કરસ? શેઠાણી આ તો વૈધું હોય ને ઈ ખાઉં છું, અને આ સબલામાં વૈધું છે ને તો મેં કીધું ઘરે લેતી જાઓ. આ તને આદત પડી ગઈ છે કોઈને પૂછ્યા વગરની ઘરની વસ્તુ બધી અડવાની ને ખાવાની? નાના શેઠાણી એવી કાંઈ વાત નથી. આ તો ભૂખ લાગી હતી ને તો મેં કીધું થોડુંક ખાઈ લઉં. તમને ખરાબ લાગ્યું હોય તો હવેથી અડીશય નહીં. અરે નાના તું રડમાં, મારો કહેવાનો એવો કોઈ મતલબ નહોતો. તું ખાઈ શકે છે, અને હા રોજે છે ને જે વધારાની વસ્તુ વધી હોય ને અને જે અમે લોકો ન ખાતા હોય ને એ તું તારે લઈ જઈ શકે છે. એમાં તારે મને પૂછવાની જરૂર નથી. હા તમે ને શેઠાણી બહુ દયાવાન છો, તમારો આભાર. એમાં શું આભાર? આમ પણ આ સ્વીટને અમારા ઘરમાં કોઈ વધારે નથી ખાતું. તું તારે લઈ જવું છે તો તું લઈ જા. હા એમાં એવું છે ને, અમારો પતિ કેટલાય દિવસથી બીમાર છે શેઠાણી. બિચારો સરખું ખાવાય નથી પામતો. મને ને મારા પતિની બહુ દયા આવે છે, એટલે એની માટે થઈને હું આ હંધુય લઈ જાતી હતી. પણ
શું થયું છે તારા પતિને? આ જુઓ ને 3-4 દિવસથી નહીં નથી જોયું એને, હરખું જમતોય નથી. મને શું કરું એ ખબર નથી પડતી. આ બિચારો મારો પતિ. બસ બસ મીઠી, તું રડમાં. કાંઈ જરૂર હોય તો તું મને કે, મારાથી જે કંઈ પણ બનતું હશે ને એ હું કરીશ. હાસ્ય શેઠાણી, તમે મારી જરૂર પૂરી કરશો? શેઠાણી, આ પૈસા જોતા છે, ઉપાડ આપશો મને તમે? અમાર પતિ બિચારો બીમાર છે એટલે પૈસા જોઈએ છે શેઠાણી. મીઠી, હું સમજુ છું તારી પરિસ્થિતિ, પણ પૈસા આપવા એ મારા હાથની વાત નથી. કેમ કે ઘરમાં બધા વહીવટ છે ને અશોક કરે છે, એટલે પૈસા બાબતે તો હું તારી કાંઈ મદદ નહીં કરી શકું. પણ બીજું કાંઈ કામકાજ હોય તો તું મને કહી શકે છે. બીજું તો મારે શું કામ હોય શેઠાણી? આ મારે પૈસા જોતા હતા અને તમે આ શેઠની વાત કરો છો ને, તમારી વાત હાચી છે. આ ઘરમાં તમારું કાંઈ હાલતું જ નથી, આ શેઠનું જ બધું હાલે છે. પણ હું તમને એક વાત કહું, જો પેટ સૂટી વાત કરું છું, તમને સાચું લાગે ને તો ઠીક, બાકી અમારા નાના માણસનું કોણ માને? શું થયું? આ શેઠ પાસે મેં આ પૈસાની વાત કરી હતી, ઉપાડ માંગ્યો તો મેં. તો શું કીધું એને? આપ્યા? એ આપશે જ. તે એને તારી આ વાત કરી હશે ને તો એ તને પાકું પૈસા આપશે. શું થયું? કાં રડસ આટલી બધી? શેઠાણી, રડું નહીં તો હું કરું શેઠાણી? કઈ રીતના અને કયા મોઢે તમને વાત કરું? તું ચિંતા કરમાં. તું છે ને અત્યારે એમ માન કે હું તારી મોટી બેન છું. બસ મોટી બેન સમજીને મને વાત કર. તમે મને આજે છે ને અહીંયાથી અહીંયા લાવી દીધી હો. તમે મને તમારી મોટી બેન કીધી. હું સમજુ છું તારી પરિસ્થિતિ, કે જ્યારે આપણા પતિને કાંઈ થાય ને તો કોઈ પણ પત્ની અંદરથી છે ને તૂટી જાય. પણ હું છું ને તારી સાથે. શું થયું? અશોકે શું કીધું તું મને કે? શેઠાણી, તમને ના છૂટકે મારે આ વાત કરવી પડશે. હું આ શેઠ પાસે ઉફાટનું ખેવા ગઈ ને તો શેઠે મારી ઉપર નજર ખરાબ કરી. મીઠી, આ કેવી વાત કરે છે તું? શેઠાણી, હાસુ કહું છું, તમને અમારા આંસુ નથી દેખાતા? ખોટી હોય તો આંસુ પડે. જો મીઠી, હું બધી વાત માનું, બરાબર છે કે અશોક પૈસામાં કદાચ ઉપર નીચે કરી શકે, એ મને ટાઈમ નથી આપતા, જે કાંઈ પણ હોય, પણ અશોક છે ને કોઈ પણ છોકરી ઉપર એની નજર ન બગાડે એટલો તો મને એના ઉપર ભરોસો છે. મને એમ જ હતું ને શેઠાણી કે ભગવાનનું માણસ છે. હું તમને એક હાસી હકીકત કહું, હા, મોટા ઘર હોય ને, મોટા ઘરમાં રહેતા માણસો પૈસાવાળા હોય ને એટલે એમને એમ થાય કે પૈસાથી બધી વસ્તુ ખરીદી શકાય છે. તમે સમજો છો ને હું કહેવા માંગુ છું? હા, મેં એમની પાસે પૈસાની હું વાત કરી કેડે મારી જેવા ગરીબ ઉપર નજર ખરાબ કરી. મીઠી, હું માનું છું કે તું ગરીબ છો, પણ છે ને હું મારા પતિને ઓળખું છું, મારી જાત કરતાં વધારે ઓળખું છું. એ વ્યક્તિ છે ને ભોળા જરૂર છે અને એની પાસે અઢળક ધન સંપત્તિ છે, પણ એ બીજા રૂપિયાવાળા જેવા નથી કે કોઈ પણ બેન દીકરીની સામે છે ને નજર બગાડે. અરે એ તો બીજાની દીકરીઓને પોતાની સગી દીકરીની જેમ રાખે છે. તમારી હંધી વાત હાસી. એક પતિ એની પત્નીને કોઈ દી કહે નહીં હો કે બારે શું કરે છે કે હું નથી કરતા. જો શેઠાણી, મારે છે તમને કેવું હતું ને અને તમારી આંખો ખોલવી હતી ને એટલું મેં કીધું હો. હવે તમને સેમ સારું લાગે ને એમ તમે કરો, બાકી હું તો નાનું માણા, મને મારી નોકરીની પડી ન હોય, હું કામ આવું ખોટું બોલું. નહીં, મીઠી ગમે તે બોલતી હોય, હું ઓળખું છું ને અશોકને. અશોક આવું ના કરે. માનું છું કે એ મને ટાઈમ નથી આપતા, એને બધાથી વધારે એના બિઝનેસની ચિંતા હોય છે, પણ એ કોઈ દિવસ મારા સિવાય બીજી કોઈ છોકરી વિશે ના વિચારે. હું આ વાત ઉપર ક્યારેય ભરોસો નહીં કરું. હું ઓળખું છું મારા અશોકને, એ આવું ના કરે.
આટલા આહુડા પાયડા આ વાત મેં મારી જિંદગીમાં ક્યારે નથી પાયડા. અને આટલું મેં સડાવી કીધું પણ તોય લાગતું નથી મારા આહુડાઈ તે એને અસર કરે એમ. જે રીતે બોલતા હતા ને શેઠાણી કે મને મારા પતિ ઉપર વિશ્વાસ છે, તો એ ઉપરથી મને નથી લાગતું કે આ કાંઈ કરે. બાકી આટલું કીધું હોય ને તો કોઈક બીજું હોય તો ઘર મૂકીને જતું રહે, પણ નહીં, આ ટહની મહ ન થયો. કાંઈ વાંધો નહીં, હું મીઠી છું, મારી પાસે બીજા ઘણા ખજાના હોય, ખજાનામાંથી બીજો નવો પ્લાન કાઢું. કાંઈક કરવું પડશે. બીજું કાંઈક કરવું પડશે. હા, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. આજે પણ નિકિતાએ શા નથી બનાવી લાગતી. કઈ નહીં, આજ શા વગર જ રહી. અરે માફ કરજો શેઠ. હા, પણ તું થોડી દૂર રહે, મારે મોડું થાય છે. મોડું તો મારે થાય છે તમને વાત કહેવામાં. જો મારી વાત સાંભળી લેજે. અત્યારે છે ને ઉપાડ કે પગાર કે કઈ માંગતી નહીં, સમજી? તારો મહિનો પૂરો થઈ જાય ને એટલે તને પગાર મળી જાય. હવે મને એમ લાગે છે કે મારે પગારની જરૂર નથી. મારે તો તમારી જરૂર છે શેઠ. આ શું વાત કરે છે તું? હા, કેમ આમ કેમ કરો છો તમે? હે, આ મને ખબર છે કે જેમ હું તમને મનોમન પ્રેમ કરું છું ને એમ તમે મને કરો જ છો. હે પ્રેમ વાળી, જતી રહે અત્યારે, નહીતર પછી મારો હાથ ઉપડી જશે. બા, બા દેખાતા નથી. બા, બા, આ ઘરમાં કોઈ નહીં હોય કે શું? બા, અરે ગોપી બેટા તું? હા બા, આ જુઓ ને, પાછો તમારા ઘરે ધક્કો થયો મારે. બેટા એવું કેમ બોલશો કે પાછો મારે તમારા ઘરે ધક્કો થયો? અરે દીમાં 10 વાર તું તારા આવીને મારા ઘરે. હા, પણ આ પપ્પા માટે ચા બનાવવા બેઠી અને મને ભૂલાઈ ગયું કે ખાંડ જ નથી, તો આ પાણી ઉકળતું મૂકીને હું આવી છું ખાંડ લેવા. મેં કીધું સાંજે જઈને બજારમાંથી લતાવીશ, અત્યારે તમારી જોડેથી લઈ લઉં. હાલ લાય અને દઉં, હાલ ઘરમાં હાલ ખાંડનો વાડકો ભરી દઉં. આટલું વાહન લાવી તો મોટું ન લવાય. લે તું આજે ને આજે દઈ જાવ એવું કાંઈ થોડું છે? કાલ હોતન દઈ દાજે. અરે ના ના, અરે તમે લઈ આવો ને, જાઓ ને, હું અહીં ઊભી છું. ના ના, એ ઘડીકમાં કાંઈ ગેસ વધારે નહીં બળી જાય. હાલ અંદર હાલ. આજ તમે છો ને, હું તમારા ઘરે આવીશ તો મારો ગેસ ને પાણી ને બધુંય બળી જશે આમ તેમ તું. શેઠ, ઘરમાં અત્યારે કોઈ જોતું નથી. મારી વાત માની જાવ ને, હું ક્યાં કાંઈ બીજું કહું છું તમને? હે, ઉપાડે નથી માંગતી, પ્રેમ કરું છું એટલે તમને કહું છું ખાલી. શેઠ, હવે સમજી જાવ ને. શું છે અશોક આ બધું? જો આ તું જે જોઈ રહી હતી ને એવું કાંઈ નથી. શેઠાણી, આ શેઠ હાવ ખોટું બોલે છે. તમે જોયું ને ત્યાંથી આવ્યા ત્યારે એમને મારો હાથ પકડી રાખ્યો તો, જબરજસ્તી કરીને મેં છોડાવવાની ટ્રાય કરી તો એ લીટોય પડી ગયો. શેઠ, હું તમને એ નજરે નથી જોતી. શું છે અશોક આ બધું? ના ના, તે અત્યારે જોયું ને એવું કાંઈ નહોતું. કઈ નથી. મેં મારી સગી આંખે જોયું છે અહીંયા શું ચાલતું હતું ને. શું ચાલતું હતું મીઠી અહીંયા? બોલ. હું બોલ શેઠ, હું બોલ. તમે આવ્યા ત્યારે હંધુય તમે જોયું ને? હા હા, મેં બધું જોયું. અહીંયા શું ચાલતું હતું, કોણ શું કરતું હતું, મને બધી ખબર છે. અશોક, આટલી હદે? નિકિતા, શું થયું છે? શું વાત છે, કઈ કહેશો? ગોપી, તને નથી ખબર અહીંયા શું ચાલતું હતું? મેં જેવી રીતે આ બંનેને જોયા છે ને.
શેઠાણી, મેં તમને ત્યાં હંધી વાત કરી હતી ને, આ શેઠે મારી ઉપર નજર ખરાબ કરી છે. ના, આની વાતનો તો જરાય વિશ્વાસ ના કરતા. આ જરાય સારી વ્યક્તિ નથી. અરે આ તો ગમે તે જગ્યાએ જાય ને ત્યાં આવી જ રીતે વર્તન કરે છે પુરુષો સાથે. અને આ વાતથી મેં તમને ચેતવા હતા ને બા કે આના પર વિશ્વાસ ના કરતા. આ તો આપણી મજબૂરી હતી કે કોઈ કામવાળી નહોતી મળતી ને એટલે આને રાખી દીધી હતી. અને શું કહે છે તું કે આમણે તારા પર નજર ખરાબ કરી છે? ખબર છે તને આ માણસ કેવા છે? અરે ભગવાન જેવું માણસ છે આ. મારા પપ્પા જ્યારે બીમાર પડતા ને તો મારે કોઈ સગો ભાઈ નથી, પણ ભાઈ બનીને આ જ આવતા મારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા. અને તું આમના ઉપર આવો આરોપ મૂકે છે? તને શરમ નથી આવતી? ગોપી બેન, હું ખોટું નથી બોલતી. મને આવું ખોટું બોલતા હું કામ? મને આવું થોડી, આ ઘરમાં મેં તમારું અન્ન ખાધું છે. ચૂપ, બિલકુલ ચૂપ થઈ જા. આ મને ગોપીએ ચેતવી હતી, તે છતાંય મેં છે ને ગરીબ સમજીને તને કામ પર રાખી, બરાબર? આ મારો છોકરો છે ને હાવ એવો નથી તું જેવો કહે તે. મારો છોકરો તો ભગવાનનો માણસ છે. તને શરમ નથી આવતી આવું લાંછન લગાડતા? હા નિકિતા, આની વાતને જરાય ના સાંભળતા. અરે હું તો કહું છું કે આને અત્યારે જ કામથી કાઢી નાખો. આના ઉપર દયા કરીને એ જ મારી ભૂલ. આ મેં ન રખવી હોત ને કામ ઉપર તો આવો દિવસ ના જોવાનો આવત આ લોકોને. પણ મેં મારી આંખે જોયું એનું શું? મીઠી, તું કે શું હતું એ બધું? શેઠાણી, હા તમે જોયું ને, હંતુય જોયું. હા, મેં તમને વાત કરી હતી ને એ પ્રમાણે હું શેઠ પાસે પગાર માંગવા ગઈ ને એમણે મારો હાથ પકડી લીધો. એમણે મારી પર આજે નજર ખરાબ કરી. એવું હતું? હા શેઠાણી, હા હું ખોટું થોડી બોલું શેઠાણી. એમ તું ખોટું ના બોલ એમ? તને શું લાગે છે કે તું મારા મગજમાં જે કાંઈ પણ કચરો નાખીશ મારા પતિ વિરુદ્ધ એ બધું હું સાચું માની લઈશ? અરે આ માણસને હું મારી જાત કરતા વધારે ઓળખું છું. મને જેટલો મારા ઉપર ભરોસો નથી ને એટલો મને મારા અશોક ઉપર ભરોસો છે. એ છે ને મરી જાય પણ કોઈ દિવસ કોઈ છોકરીની સામે આંખ ઊંચી કરીને ન જોવે. અને તને, તારા જેવી છોકરીઓને તો હું બહુ સારી રીતે ઓળખું છું. તારા પગલા જ્યારે પહેલે જ દિવસે આ ઘરમાં પડ્યા હતા ને ત્યારથી મારી નજર તારા ઉપર હતી. અને તું, અરે આ વ્યક્તિ તો ભગવાનના ઘરનું માણસ છે. તને આજ સુધી કોઈ વસ્તુની ખોટ નથી આવવા દીધી અને તે આની ઉપર આરોપ નાખ્યો એ ખાલી પૈસા માટે. અરે તારા જેવી લાલચુના કારણે કેટલાયના ઘર બગડે છે. અને છે ને ગોપીબેન સાચું જ કહે છે. તને છે ને આ ઘરમાં તો શું કોઈના ઘરમાં કામ ના મળવું જોઈએ. ના ના શેઠાણી, આવું ના બોલો. ના ના, તને શું લાગે છે કે તારા બે આંસુ પડશે અને હું પીગળી જઈશ? અરે તારી તો છે ને હું એક નજરે જોવા નથી માંગતી. નીકળ ત્યારે તું મારા ઘરમાંથી. શેઠાણી, આવું ન કરો. મને આ ઘરમાંથી નોકરીમાંથી ના કાઢો. શેઠ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે કે તો પગે પડીને માફી માંગુ, પણ મારે આવું કરવું નહોતું ને કરવું પડ્યું. કરવું પડ્યું? એવી તો તારી શું મજબૂરી હતી કે તારે આવું કરવું પડ્યું? કોકના પતિ ઉપર નજર નાખવી પડી? શેઠાણી, મેં આ તમારા હંધાઈ પાસેથી ઉપાડ માટે વાત કરી, પૈસા માટે વાત કરી. મારા ઘરમાં અત્યારે હાસ્ય પૈસાની જરૂર છે અને તમે લોકોએ એકબીજાનો બધો ગુસ્સો મારી ઉપર કાઢ્યો. આ મોટા શેઠાણીને વાત કરી, એમને તો મારા બધા કામમાં કચાશ જ લાગે છે. તમને વાત કરી તો તમે પણ મને ના પાડી દે. શેઠને તો મેં બે વાર વાત કરી, એણે મને પૈસા આપવાની ના પાડી. એટલે આને આ દાઝમાં મેં આ અંધુય કામ કર્યું છે. ના પાડી? અરે તને ના જ પાડે ને. આવતા ભેગા તારા લક્ષણ જ તે બતાવી દીધા હતા. અરે મારા ઘરમાં તો શું, આજુબાજુમાં જેટલા ઘરે તે કામ કર્યા છે ને બધી જગ્યાએ તારા લક્ષણ બતાવ્યા છે. કેમ ગોપી, બતાવ્યા છે ને એને લક્ષણ? હા, અને હું તો કહું છું કે આના બે આંસુડા જોઈને અશોકભાઈ હવે માફી ન આપતા આને. અરે આ તો કેવી વ્યક્તિ છે. આપણા સોસાયટીમાં આ બધી વાતની ખબર પડે તો આપણા લોકોની આબરૂ જાય અને આને તો કઈ આબરૂ જેવું છે જ નહીં. ગોપીબેન, આવું ના બોલો. મને કોઈ અહીંયા ઘરે કામે નહીં રાખે. મારો એક આ સહારો છે કામ કરવાનો. આ સહારો છે? જોયો મેં તારો સહારો કેવો છે. અરે તારે પૈસા જ જોતા હતા તો તું અહીંયા કામ કરતી તેનું મહેનતાણું તને મળતું જ હતું ને. તું સારી રીતે અને વ્યવસ્થિત રીતે રહી હોત ને તો તારા વગર કીધા મેં તને પૈસા દેત. પણ તારા લક્ષણ તો કંઈક અલગ જ હતા. જો મીઠી,
પહેલી ને છેલ્લી વાર તને કહું છું, અમારા બધાથી દૂર રહેજે. અને હા, આ સોસાયટીમાં તો તને કામ નહીં જ મળે. હા, નહીં જ મળે કામ. આપણે બધાને વાત કરી દેશું કે આ મીઠીના લક્ષણ આવા છે એટલે આને કોઈ કામ નહીં આપે. આ જેની સજા છે. હું તમારા બધાની આગળ હાથ જોડીને માફી માંગુ છું. એકવાર ખાલી મને મોકો આપો. હું હાસુ કહું છું, આવી ભૂલ નહીં કરું. ભૂલ નહીં કરો એમ? હા તો મારી પત્ની હારી છે એટલે. નહીતર આની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત ને તો આજે મારું ઘર ભાંગી જ ગયું હોત. અને હવે 1 મિનિટ પણ અહીંયા નથી ઊભું રહેવાનું. અત્યારે ને અત્યારે જ મારા ઘરથી બહાર જા. જાણે હવે કે છે તને એ લોકો જવાનું ખબર નથી પડતી. ચાલ જા. સારું જાઉં છું, પણ આ છેલ્લી વાર ફરીથી માફી માંગતી જાઉં છું. ગોપી, આ જોયું? આ ગરીબ માણાની દયા ખાઈ છે પણ કેવું કરે છે પાછળથી. સાચી વાત છે બા. મને એવી તો ખબર હતી કે આ લક્ષણની પૂરી છે, પણ આટલી ખરાબ બાઈ છે ને, આવો મને અંદાજ હોત તો હું નિકિતા અહીંયા એને કામ કરવા માટે ન મોકલત. એ પણ આ સોસાયટીમાં હંધાઈ ઘરેથી એને બધાય ના પાડે છે ને, આ હંધ્યા લખણ કરતી જ હોય તો જ એને કામ પરથી કાઢી મૂકતા હોય હંધાઈ. સાચી વાત છે. હોય. ગોપી, એમાં તમારે કંઈ માફી માંગવાની જરૂર નથી. તમે તો અમારી મદદ કરવા ઈચ્છતા હતા. હા નિકિતા, પણ આ મદદ કરવાના ને કરવાના ચક્કરમાં તમારા લોકોની જિંદગી બગડી જાત. ખરેખર તમે બહુ જ સમજદાર છો, નસીબદાર છો તમે બા કે તમને આવી વહુ મળી છે. અરે આની જગ્યાએ હું હોય ને તો હું તો આવું જોઈને મારા પતિને મૂકી જ દઉં. મને આટલી સમજણ જ નથી. તમે કેટલી સારી રીતે આ વસ્તુને હેન્ડલ કરી. પણ બટા, આ મીઠી માટે તો તે અમને સેતવ્યા હતા, પણ અમે તોય છે ને દયા ખાઈને એને કામ પર રાખી. આ ભૂલ જ અમારી હતી, તને હું કેવું અમારે પછી. સારું બા, મને ખાંડ તો આપો, મારા ઘરે પાણી ઉકળી ગયું હશે. એટલે આ મીઠીની રામાયણમાં હું તો તને ખાંડ દેવાની ભૂલી ગઈ. હાલ બેટા, તને ખાંડ દઉં. હાલ. થેન્ક યુ કે મને સમજી ગઈ. થેન્ક યુ તો તમે કહી દીધું, પણ અશોક, હું કયા મોઢે તમારી માફી માંગુ? કઈ વાતની માફી? આ તમારી સાથે જે હું ઝઘડા કરતી હતી, ખરેખર છે ને મારે એ વસ્તુ સમજવાની જરૂર હતી કે તમે મને ટાઈમ નથી આપી શકતા. એમાં તમારો કોઈ વાંક નથી. તમે મારા બધા સપના પૂરા કરવા માટે, આ ઘરને સારી રીતે રાખવા માટે તો આટલી મહેનત કરો છો, અને હું જ તમને સપોર્ટ કરવાની બદલે તમારી સાથે ઝઘડા કરતી હતી. ના, એવું નથી. પણ આ પૈસા કમાવાની લાલચમાં હું તને ટાઈમ નહોતો આપી શકતો. પણ હવે છે ને હું તને ટાઈમ આપીશ. અને હું ભગવાનનો પણ ખૂબ જ આભાર માનું છું કે તારી જેવી પત્ની મને આપી, કે જે મને સમજી શકી. હા, સમજુ જ ને, કેમ કે મને ભરોસો છે તમારા ઉપર. તમે ભલે મને ટાઈમ ના આપો, કામમાં બિઝી રહ્યો, પણ મને છોડીને ક્યારેય તમે કોઈ બીજી છોકરી વિશે ના વિચારો. એટલો ભરોસો તો મને તમારા ઉપર છે જ. બસ આ તારો ભરોસો છે ને, એ જ મારી જિંદગીમાં મને આગળ લઈ જાય છે. સારું, હવે જે થયું એ બધી વાત ભૂલીને, આપણે બધા ઝઘડાને ભૂલીને હવે પાછા હતા એમને રહીએ પહેલાંની જેમ. હા સારું, હું તમારા માટે ચા બનાવતી હતી. હા, રિયલી? હા. હું તો ચા પીધા વગર જ જતો હતો, પણ એમ થોડી કે હું તમને જવા દેત. ચલો.